આમ ગતિશાસ્ત્રને લગતું જ ચેપ્ટર છે, પણ ન્યૂટનના ગતિના નિયમો, ન્યૂટન્સ લોઝ ઓફ મોશન, એના ઉપરથી એને આપણે NLM થી વધારે બોલશું. હું એક જ વખત ગુજરાતી શબ્દ આપીશ, પછી વાતમાં ઇંગ્લિશ શબ્દ જ વાપરવાના. શરૂઆત અમુક અમુક શબ્દોથી કરીએ. એક છે ડાયનેમિક્સ. ડાયનેમિક્સ એટલે ગુજરાતી થાય ગતિશાસ્ત્ર. ગતિશાસ્ત્રના મેં બે ભાગ કીધા હતા, શુદ્ધ ગતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર. શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે કાઇનેમેટિક્સ, જે અત્યારે ચેપ્ટર 3 અને 4 આપણે ભણ્યા. તો કાઇનેમેટિક્સ છે એમાં શુદ્ધ ગતિનું એ વિજ્ઞાન છે. મતલબ પ્યોર ગતિ પૂરતા જ આપણે સીમિત રહ્યા. સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, પ્રવેગ, ઝડપ, આ સિવાય કંઈ નથી આવ્યું. આપણે ક્યારેય એ વિચાર જ ન કર્યો કે પ્રવેગ થાય છે તો શેને કારણે થાય છે, ગતિ થાય છે તો શેને કારણે થાય છે, ગતિ કરે છે એ પદાર્થના કેવા કેવા લક્ષણ છે, એ ક્યારેય વિચાર કર્યો જ નહીં. કારણ કે કાઇનેમેટિક્સની વિષય વસ્તુ નથી. કાઇનેમેટિક્સને બદલે તમે ડાયનેમિક્સમાં આવો તો બે વસ્તુ આવે. મતલબ કે ગતિ પણ આવે અને એને માટે જવાબદાર કારણો પણ આવે અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મો પણ આવે. આ બધી વસ્તુ મિકેનિક્સનો ભાગ કહેવાય. આ તો એક સાદી વાત તમને કરું, ક્યારેક ક્યારેક વાતમાં બોલીએ તમને ખ્યાલ આવે એમ. મિકેનિક્સ એટલે બધું એમાં આવી ગયું, ગતિને લગતું શાસ્ત્ર. એટલે ઓલમોસ્ટ 11th આખું એમાં સેમ 1 સેમ 2 બધી ટેક્સો, પાર્ટ 1 પાર્ટ 2 બધું આવી ગયું. શુદ્ધ ગતિશાસ્ત્ર હોય એમાં કારણ ન હોય. વિદ્યાર્થીઓને સરળ પડે એટલે કારણમાં ગયા વગર આપણે ગતિ ભણી લીધી, એટલે ગતિની બધી બાબત ખબર પડે. એમાં સદિશ આવી ગયા, ગ્રાફિકલ ટૂલ્સ આવી જાય, ગ્રાફ દ્વારા કંઈ સમજાવવાનું હોય, ઢાળ હોય તો શું આપે છે, આલેખ હેઠે ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપે છે. ટૂંકમાં બેઝિક બધી વસ્તુ એમાં શીખી ગયા. બાકી કંઈ એવું થોડું બને કે ગતિ થતી હોય ત્યારે આપણે ગતિ ઉપર ધ્યાન દઈએ ને શેને કારણે ગતિ થઈ એ વસ્તુ પછી મહિના પછી ભણીએ, એવું થોડું વ્યવહારમાં થવાનું હોય. ગતિ માટે જવાબદાર મુખ્ય જે છે એ બળ છે. એટલે આ ચેપ્ટરમાં મોટા ભાગે આપણે બળ ઉપર જ જાજુ બળ કરવાનો છે. પછી બળથી કાર્ય થાય, કાર્ય કરવાની ક્ષમતા એને ઉર્જા કહેવાય. ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા એને ગતિ ઉર્જા કહેવાય. સ્થિતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા એને સ્થિતિ ઉર્જા કહેવાય. કાર્ય કરવાનો દર એને પાવર કહેવાય. એની પછીનું ચેપ્ટર થયું કાર્ય ઉર્જા પાવર. એટલે કન્ટિન્યુઅસ આપણે ચેપ્ટર 5 અને 6ની ચર્ચા કરીશું. એમાં 3 અને 4 ઓલવેઝ સિલેબસમાં રાખશું. તેમે એવું નથી કે સિલેબસમાં ન રાખીએ મતલબ યુ હેવ રાઇટ ટુ ફરગેટ ઇટ. દાખલા તરીકે તમે પહેલા ધોરણમાં કક્કો ભણ્યા હો ને પછી 7મા ધોરણમાં નિબંધ ભણ્યા હો તો ટેસ્ટના સિલેબસમાં કે તમારા સર એવું થોડું કહેશે કે નિબંધની હારોહાર ચેપ્ટર ધોરણ 1 કરતા આવજો. પણ એનો મતલબ એવો નથી કે તમને કક્કો ન આવડે તોય તમે નિબંધ કરી શકશો. એટલે ચેપ્ટર 3, 4 આવડવા કમ્પલસરી છે, તો જ તમે આ ચેપ્ટરમાં આગળ જઈ શકશો. તો પહેલો શબ્દ એ ગતિશાસ્ત્ર, ગતિના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિતની ગતિની ચર્ચા કરતો ભૌતિક વિજ્ઞાનનો એક વિષય. મોસ્ટ ઓફ આપણે આની અંદર ન્યૂટનના નિયમો ભણવાના છીએ અને એમાં બળ વિશે બધી વાત આવે છે. એટલા અદ્ભુત, મૂળભૂત અને સાર્વત્રિક નિયમો છે કે તમે ગતિના અભ્યાસના પ્રેમમાં પડી જાઓ ને એવો સરસ વિષય છે જો તમે એને એવી રીતે સમજવા માંગતા હો. કારણ કે આપણે જ્યાં નજર પડે ત્યાં કોક ને કોક ન્યૂટનના નિયમો વપરાતા હોય. ધારો કે હું ઘર્ષણ આ ચેપ્ટરમાં ભણાવવાનો હોઉં તો મોટા મારા પગ અને આ લાદી વચ્ચે ઘર્ષણ ન હોય તો હું હાલી તો ન શકું, ઊભો ન રહી શકું.
હમણાં જ તે હું ભાડો એમ એક જણો ધાડ દઈને ગયો, 3 પગથિયા છટકી ગયો. જસ્ટ ગારો ચોટ્યો તો સામે તે ગારો હતો, એટલે ઘર્ષણ પૂરેપૂરું ન મળ્યું. ત્યારે કિંમત સમજાય કે આ ઘર્ષણ કેવું છે. દરેક જગ્યાએ આપણે ફોર્સ એટલે કે બળ, કેટલા કુદરતમાં બળ લાગતા હશે. બધા બળો ઉપર આપણે અત્યારે જવું નથી, પણ એ બધા બળને તમે બ્રોડલી 2 ભાગમાં વહેંચી શકો. એક છે સંપર્ક બળ, મીન્સ કોન્ટેક્ટ ફોર્સ, અને બીજું ક્ષેત્ર બળ, મીન્સ ફિલ્ડ ફોર્સ. સમજાવું, પહેલા આનું પતાવી દઈએ. આમાં એક આવે ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. બીજું આવે વિદ્યુત બળ, ઇલેક્ટ્રિક ફોર્સ. અને ત્રીજું આવે ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. એક બોલ માની લો કે આ બોલ છે, એ મેં પકડ્યો એટલે સ્થિર છે, બાકી મૂકું ને એટલે એ નીચે જાય. આપણે અનુભવ છે. તમે બેસવા જાવ, કોઈ ખુરશી ખેંચી લે તો ધોળમ દઈને આપણે હેઠા પડીએ. ઊંઘમાં પડકું ફરવા ગયા ધ્યાન ન રહ્યો તો હેઠે પડતા હોઈએ છીએ. બધું હેઠે જ કેમ જાય છે? કોનો વાંક છે? કયો જી? પૃથ્વીનો ને. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. તો એ ગુરુત્વાકર્ષણ બળ છે, એમાં પૃથ્વી એ તો ઠેઠ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, અને દડો તો અહીંયા હતો. તોય લાગ્યું કે ન લાગ્યું? તો એ વાંક પૃથ્વીનો જ આવ્યો ને. પૃથ્વીમાંથી કોઈ હાથ બહાર આવીને દડાને લઈ ગયો એવું બન્યું? મેં દડાને લીધો ત્યારે મારે હાથ લઈ જવો પડ્યો. એ સંપર્ક બળ છે. કદાચ હું આમ કરીને આમ મંત્ર આમ કરું તો દડો અહીંયા આવી ન જાય. તમને કહું, એના માટે મારે એને અડીને જ તે બળ લગાડવું પડે. એ સંપર્ક બળ છે. નામ એવા ગુણ છે, આમાં કઈ ગોખવાની વાત નથી. મેં ઓલમોસ્ટ 11th ક્યાંય ટેક્સના શબ્દો રાખ્યા જ નથી. કહેવાય નહીં કઈ કે બાકી આ ખાનગી વાત તમને કહી દઉં. એ જ ગોખીને આવ્યા છે હાવ. અને એ ગોખવામાં સમજવાનું રહી જાય છે. એટલે મેં લાગ વર્ત્યો, કારણ કે 11માં તો બોર્ડ હોય નહીં. પૂરતો છોકરાને આઝાદી આપીએ આપણે. સંપર્કથી બળ લાગે. તમે કોઈ વસ્તુને ધક્કો મારતો સંપર્ક બળ છે. અડીને લાગે એ સંપર્ક બળ, ને અડ્યા વગર લાગે એ ક્ષેત્ર બળ. કેમ ક્ષેત્ર બળ કે ખબર છે તમને? કે એ દડો નીચે ગયો, કારણ કે દડો પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં રહેલો છે. એ ક્ષેત્ર દેખાય નહીં. બ્રહ્માંડમાં એવા તે ખાના છે કે ત્યાં દડો મૂકું તો ત્યાં પડ્યો રહે, નીચે ન આવે. મતલબ કે ક્યાંક તો સીમા છે જેની બહાર પૃથ્વીનું બકતું નથી. એ જેટલા વિસ્તારમાં એનું બકે એટલે ખબર પડે, એનું હાલે એમ, એટલા વિસ્તારમાં ગુરુત્વ ક્ષેત્ર રહેલું એમ કહેવાય. આપણે બધા, હું તમે બધા ગુરુત્વ ક્ષેત્રમાં બેઠા છીએ. બીજું છે વિદ્યુત બળ, એ 12મા ધોરણમાં આવશે. ત્રીજું ચુંબકીય બળ, એ 12મા ધોરણમાં આવશે. ચુંબકમાં કેવું થાય કે માની લો કે એક મેગ્નેટ આપણી પાસે હોય અને બાજુમાં બીજી કોઈ ખીલી કે એવું કંઈક હોય, તો એમાં અડાડીએ તો જ બળ લાગે એવું ન હોય. જો આગેથી લાગ્યું, જોયું તમે? ન્યા જઈને સોંટી ગઈ. નકર તો અડ્યા વગર લાગે બળ તમને કોઈ? એ જોજો. જોઈ તો આમાં ખીલી અને ચુંબક વચ્ચે આમ તમે જો, કાંઈ નથી. જોયું તમે? કાંઈ ન હોય તો અહીંયા કેમ નથી લાગતું ભાઈ? એ આપણે દેખાતું ન હોય, અને તમે આમ કરો તો વાસે ન આવે. એને તમને એ જે તમને આવે છે એ તો પગ પોદળામાં પીડ્યો હોય એની આવે છે. આ ક્ષેત્ર છે એ દેખાય નહીં, પણ એની અસર હોય. એ ચુંબકીય ક્ષેત્ર કહેવાય.
વિદ્યુત ભારની વાત આવતી હશે ત્યારે પ્રોટોન ને ઇલેક્ટ્રોન વચ્ચે બળ લાગે ત્યાં વિદ્યુત બળ હશે. અત્યારે આપણે ગુરુત્વાકર્ષી બળ ઉપર ફોકસ કરવાના છીએ ને એમાં F ઇઝ ઇક્વલ ટુ mg સૂત્ર લાગુ પડશે. પૃથ્વી બળ લગાડે તો કેણ પા લગાડે કયો જી? પૃથ્વી તરફ જ લગાડે. એટલે કોઈ પણ પદાર્થ આપણે કન્સિડર કરશું. થોડાક ઉદાહરણ તમને આપું. માની લો કે આ એક પાટિયા ઉપર આવો એક લાકડાનો બ્લોક પડ્યો છે, આ ટાઈપનો. તો એ લાકડાનો બ્લોક અને પૃથ્વી થોડીક આઘી છે, હેઠે છે, પણ એ લગાડતી તો હોય. તો એ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ આખા બ્લોક ઉપર લાગે, પણ આપણે એના સેન્ટર ઉપર બતાવશું અને એને mg કહેશું. અન્ડરસ્ટેન્ડ? નીચે જ બતાવવાનું મોટા. માની લો કે તમારું પાટિયું આવું ત્રાસું હોય થીટા કોણે, આનું દળ m હોય, તો પૃથ્વી તો તમને કહું નીચે જ હોય. હલો, કોઈ પણ સંજોગોમાં માની લો કે આ પાટિયા ઉપર આ m1 m2 m3 ત્રણ બ્લોક ઉપરા ઉપર મૂક્યા. એ ક્યાં બહુ મોટી અઘરી વસ્તુ છે એમ કહું. આ એક બ્લોક હોય, બરાબર? લાવો, તમે થોડાક જાગૃત રહેજો. આ બીજો બ્લોક હોય, આ ત્રીજો બ્લોક. ભણવાનું પછી ન સમજાય પૂછી લેજો, આમાં ધ્યાન દેજો. તો ત્રણે ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. તો આની વાત કરો તો એમાં m3g લાગે, આની વાત કરો તો m2g લાગે, આની વાત કરો તો m1g લાગે. લાગે નીચે જ તે. અન્ડરસ્ટેન્ડ? અને mg જ લાગે. લાગે નીચે જ તે એવું મેં કીધું. ત્યાં એક જણો ઊભો થયો. તમે કહો એ બરાબર હો મને કે, પણ એ તો આપણે અહીંયા રહેતા હોય તો. પૃથ્વી તો ગોળ હોય ને. અહીંયા જે ગામ હશે એ લોકોને હું સમજવાનું? એ કે આપણને લગભગ ગ્લુકોઝ લેવો પડે ને એવા ચક્કર લાવી દે. એટલે મેં કીધું યાર, અહીંયા માણા રહેતા હોય, રોડે હાલતા હોય, તો અહીંયા રહેતા હોય હું ટીંગાતા હોય? હું વાતું કરીશ ખબર ન પડે યાર. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે. એટલે આપણે આ પૃથ્વી જ છે એમ સમજો, અને ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું સેન્ટર હોય ત્યાં લાગે. એટલે એ તરફ આપણે એરો કરીને બતાવીએ છીએ, અને જેની ઉપર લાગે ત્યાંથી એરો દોરતા હોઈએ. એ પદાર્થ મોટો હોય તો એના કેન્દ્ર પર લાગે એમ આપણે લેવાનું. આ ગુરુત્વાકર્ષી બળ થયું. આ એક એવું વ્યાપક બળ છે, 24 કલાક કોઈ પણ પદાર્થ ઉપર. આ ચેપ્ટરમાં એકલા બળો ઉપર જ કામ કરવાનું છે, ત્યારે પહેલું આ લગાડી દેવાનું. m×g જેટલું જ હોય અને અધો દિશામાં જોઈએ. ક્લિયર? સંપર્ક બળ. સંપર્ક બળમાં ઘણા પ્રકાર છે. એમાં ધારો કે તણાવ બળ હોય. તણાવ બળ ખબર છે? ટેન્શનલ ફોર્સ, ટેન્શન એમ કહેશું આપણે. માની લો કે લેતો આ બ્લોક છે, આમાં તમે જોઈએ વચ્ચે દોરી છે, આવડી આ ઢીલી છે. ઢીલી હોય ત્યારે તણાવ ન કહેવાય, બરાબર? હવે હું એને પકડીને આમ 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 જેવો ખેંચીશ, જેવી દોરી ટાઈટ થાય એટલે તણાવ બળ લાગે. આજે આપણે તણાવ બળની ડિસ્કશન નથી કરવી, પણ આવા બધાને તણાવ બળ કહેશું. ઘણી વખત આપણે રૂબરૂ બળ કરતા હોઈએ, અને ઘણી વખત કોઈ સાથે બાંધીને પછી બળ કરતા હોઈએ. તો બળ આની ઉપર લાગે, પણ વાયા દોરી આવે ને, દોરી, હાંકળ, આવી બધી વસ્તુ, એ તણાવ બળ થાય. એ તણાય. એની ચર્ચા આપણે વ્યવસ્થિત વિસ્તૃત કરશું. ક્યારેક આની સાથે સ્પ્રિંગ બાંધેલી હોય. સ્પ્રિંગને તમે ખેંચો તો સ્પ્રિંગમાં તણાવ બળ ઉત્પન્ન થાય. એ સ્પ્રિંગ ફોર્સ કહેશું આપણે એને.
આમાં સ્પ્રિંગને અડીને ખેંચો તો જ તણાવ બળ ઉત્પન્ન થાય ને. દોરીને તે અડીને ખેંચવું પડે ને. ઓલી બાજુ બ્લોકે અડેલો હોય, આ બાજુ મારો હાથે અડેલો હોય, મતલબ અડ્યા વગર કાંઈ થાય નહીં. એ બધા સંપર્ક બળ છે. ઘર્ષણ બળ, બે સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગે એનો આખો ટોપિક છે, આખું લેક્ચર છે. ફ્રિક્શન, ઘર્ષણને ઇંગ્લિશમાં ફ્રિક્શન કહેવાય. એક આ છે ને લંબ પ્રત્યાઘાતી બળ, નોર્મલ રિએક્શન. આની એક થોડી સમજણ તમને આપી દઉં. આ પાટિયું બરાબર, આ એક બ્લોક છે. હું મૂકીશ એટલે એ નીચે પડશે ગુરુત્વાકર્ષણને કારણે. હવે એ નીચે પડે, પણ હું જો આમ રાખી દઉં તો અટકી ગયું, સ્થિર થઈ ગયું. આપણે ન્યૂટનના પહેલા નિયમમાં આવશે કે પદાર્થ સ્થિર હોય તો બળ 0 થઈ જાય. તો શું આપણે એમ સમજવાનું પૃથ્વી ગુજરી ગઈ હે, અથવા હુઈ ગઈ ચાલુ લેક્ચરે, એટલે એની ઢીલું મૂકી દીધું, બળ નથી કરવું, જવા દો. ઉભો રહે કેમ? આ તમને ખબર પડે? પાટિયાને આઈડિયા પછી જ ઉભો રહ્યો, એ તમારું ધ્યાન નતું. ત્યાં સુધી ગતિ ચાલુ જ હતી. રીતસરનો 9.8 જેટલો પ્રવેગ હતો. યાર મારું ધ્યાન હતું. આ પાટિયાના પ્રતાપે અટકી ગયો, એટલું જ તમારે માનવું પડે. ન્યૂટનનો પહેલો નિયમ આવશે એટલે તમને ખબર પડશે કે અટકી ગયો મતલબ ટોટલ ફોર્સ 0 થાય. તો પૃથ્વીને જો નીચે 10 ન્યૂટન હોય, કારણ કે આ 1 કિલો છે, મુજકો મન ન ખબર હોય તો mg 10 ન થાય. g બરાબર 9.8 ની જગ્યાએ આપણે 10 લઈ લઈએ. તો એટલું નીચે લાગે છે, એટલું જ બળ આ પાટિયાએ આ બ્લોક ઉપર ઉધ્વ દિશામાં લગાડ્યું હોય. એટલે 10 ને બીજું 10 આમ એટલે 0. એટલે ભાઈ ઉભા રહીએ ક્યાં. મિહિર ને તરનામ હું વિનિત. આ વિનિત છે એ બેન્ચ ઉપર બેઠો સ્થિર છે, જુઓ તમે. એની ઉપર હું પૃથ્વીની માતાની દયા નહીં હોય, એને બળ નહીં લાગતો હોય નીચે, તો એ ત્યાં અટકી કેમ ગયો? શું થતું હશે? એને પૂછવાની જરૂર નથી, એ શરમા છે. પણ તમે કહો શું થતું હશે? પાટીઓ જેટલું પૃથ્વી નીચે બળ લગાડે એટલું જ બળ ઉપર તરફ લગાડતું હશે. એ બળ કઈ ખીલો નથી કે આપણને વાગે રીતસર જો લાગ્યું એમ, પણ લાગતું તો હોય ને. એની વિનીતની જગ્યાએ ઘણી વખત બેન્ચ નબળી હોય ને કોઈક હારો મણા બેઠો ધોળું બેઠો નથી જતો. એ વખતે શું થતું હોય? પૃથ્વીના બળ જેટલું ઓલું ન લગાડી શક્યું હોય તો સ્થિર રહે ને. તો એ જે લાગે ને પાટિયું લગાડે ઉપર, એ અમથું ન લગાડે, આ અડે પછી જ લાગે છે. એટલે સંપર્ક બળ છે એ ઓલવેઝ લંબ લાગે એમ. જે સપાટી લગાડે ને એ સપાટી પોતાને લંબ જ બળ લગાડે. એટલે ધારો કે આમાં કયો ને તો આમ લાગે. લંબને ઇંગ્લિશમાં નોર્મલ કહેવામાં આવે છે. આ સપાટી લગાડે તો આ સપાટીને લંબ એટલે આમ લાગે મોટા. આપણે અહીંયા બતાવવાનો રિવાજ છે એટલે વચ્ચે બતાવવું, બાકી તો અહીંયા સપાટી છે. ખ્યાલ આવે છે? આ સપાટીને લંબ લાગે. માની લો કે કોઈ જગ્યાએ આમ રાખ્યું કોકે, આ બે પાટિયા છે ને, એ બે પાટિયાને આવી રીતે ફિટ કરી દીધા હોય આમ, અને વચમાં એકાદો દડો મૂક્યો હોય આવી રીતે. તો આ દડો સ્થિર છે કે નહીં? હે ભાઈ, બાળકો દેખાય છે? વાહ. તો એ જે દડો અહીંયા રહ્યો આમ, તમે હવે જોજો, હવે તમને બધી જ જગ્યાએ તમને જોવા મળશે કે ન્યૂટનના નિયમો ને બળ ને આ બધું કેવું અદ્ભુત છે. આ સંપર્ક બળ, આ જે લંબ પ્રત્યાઘાતી બળ છે ને, એ કેટલા લાગતા હોય કોઈ પદાર્થ પર એ તમારે જાણવું છે. કેટલા નંગ, જેટલી સપાટી સંપર્કમાં હોય ને એટલા લાગે. આની ઉપર એક જ બળ લાગશે લંબ પ્રત્યાઘાતી, કારણ કે એક જ સપાટી સંપર્કમાં છે. આની ઉપર બે લાગશે, ઉપર ને નીચે બે સપાટી સંપર્કમાં છે. જય સ્વામિનારાયણ.
સીધો બેઠ. આને તે બે સપાટી સંપર્કમાં છે, એક ઉપરની સપાટી, એક નીચેની સપાટી. ઓલો ગોળો છે એને તે બે સપાટી સંપર્કમાં છે. પહેલું કામ mg નું પતાવી દેવાનું, એ તો નીચે જ લાગે. હવે આ સપાટી અહીંયા સંપર્કમાં છે એટલે એને લંબ આમ બળ લાગશે, પણ આપણે દેખાડવાનું ક્યાં થાય? અહીંયા સેન્ટર પર જ દેખાડવાનું. આ સપાટી અહીંયા લગાડે આમ, હલો લંબ બતાવશું અહીંયા 2. આ 3 બળ લાગે છે, એમાં 2 છે એ લંબ પ્રત્યાઘાતી બળ કહેવાય. તો લંબ પ્રત્યાઘાતી બળ કેટલા લાગે? જેટલી સપાટી કોન્ટેક્ટમાં હોય એટલા. કઈ બાજુ લાગે? સપાટીને લંબ લાગે. ક્યારે લાગે? સંપર્કમાં આવે ને. એ હામું લાગે જ એવું ન હોય. એક કેસ તમને બતાવું. માની લો કે આવો કોઈ સિલિન્ડર છે નળાકાર, એમાં એક્ઝેક્ટલી એના જેટલા તે વ્યાસવાળો એક ગોળો મૂક્યો હોય તો મોટા 3 સપાટી સંપર્કમાં છે, પણ બધું વજન કોણ ખમતો હોય? તળિયું. હું આ બે દિવાલ અને દડો જસ્ટ કોન્ટેક્ટમાં છે એમ જ બતાવું છું, ભેંસમાં નથી. સમજો બરાબર? માની લો કે આ દડો ઇલાસ્ટિક હોય, આમ દબ્બી એકાય એવો હોય, મૂકી દો પાછો આમ ફૂલી જાય એવો હોય, અને મેં આમ દબ્બીને અંદર ઘુસાડી દીધો હોય અને પછી હાથ લઈ લીધો હોય તો 3 જગ્યાએથી લાગે. હલો, એટલે આમથી થોડી કોઈ સપાટી લંબબળ લગાડે. તમે પેલા કંઈક કરો એના પ્રત્યાઘાત સ્વરૂપે લગાડે છે, એટલે પ્રત્યાઘાતી શબ્દ રાખ્યા છે. આનું વજન નીચે લાગે છે એટલે સામે એ લગાડે છે. તો ઉપર લાગશે એ આ N1 આવશે, નીચે લાગશે એ mg આવશે. આ બે નહીં લગાડે એમ કહું, જસ્ટ સંપર્કમાં હશે તો. એટલે હું એમ કહેતો કે જેટલી બાજુ સંપર્કમાં હોય એ બધી લગાડે તો એ તમારે જોવાનું, લાગતું હોય તો લગાડવાનું. સ્થિતિ જેવી હોય કે લાગતું જ ન હોય, ખાલી અડો તો થોડું બળ લાગે. ધારો કે આને માટે તમે વાત કરતા હો પહેલા બ્લોક માટે, M1 વાળા માટે, તો આ તો પહેલા કરી જ નાખવાનું M1G. આ સપાટી એની ઉપર લગાડશે, એ લંબ પ્રત્યાઘાતી બળ છે, એને N1 કહી દઉં. અન્ડરસ્ટેન્ડ? એ રીતે આને અલગ કાઢીને આપણે બતાવવું હોય M2 ને, તો M2G તો છે જ તે, એની હારી સંપર્કમાં આ બાજુ છે. તો તમને ખબર પડે જે બાજુ સંપર્કમાં હોય એ બહાર તરફ લંબ રૂપે લગાડે, એટલે એ આમ લગાડશે. એ મોટા આમ લાગે છે, પણ હું બતાવું છું એના સેન્ટરમાંથી આમ, એને હું N2 કહી દઉં. તો ઓલી સપાટી ઉપરની છે એ નીચે લગાડશે. પહેલા તમે લંબ પ્રત્યાઘાતી બળની લાક્ષણિકતા સમજો. લંબ લાગે અને બહાર તરફ લાગે તો ઉપરની સપાટી આમ લગાડશે, નીચેની સપાટી આમ લગાડશે. ઈ બળ છે એ N1 જ લાગશે. આ ન્યૂટનનો 3જો નિયમ છે. કારણ શું તમને ખબર પડી? જ્યારે આ સપાટી ઉપર, આ બ્લોક ઉપર નીચેની સપાટી લગાડે એટલું જ તે ઉપરનો બ્લોક છે નીચે ઉપર લગાડે. તો બીજાએ જે પહેલા ઉપર લગાડ્યું, આ N1 કોણ લગાડે? બાય M2. તો અહીંયા M2 ઉપર આ લગાડે, એને મેં આ નામ આપ્યું, એ કોણ લગાડે છે? બાય M3. આ કોણ લગાડે છે? બાય અર્થ. હલો, પૃથ્વી લગાડે છે. આ કોણ લગાડે? બાય M1. ઉપરનો બ્લોક નીચેના ઉપર લગાડે છે. એક સપાટી એની હારી કોન્ટેક્ટમાં છે, એક સપાટી M3 હારી કોન્ટેક્ટમાં છે. તો M3 લગાડશે. બળ કઈ પોતે ન લગાડતો હોય તો ખબર પડે ને, આજુબાજુ વાળા લગાડતા હોય, પૃથ્વી સહિત બધા. પૃથ્વી એક એવી છે કે આગેથી હળી કર્યા કરે, બાકીના બધા એ રૂબરૂ જ આવવું પડે. આ બ્લોકે ઉપરના બ્લોકની હળી કરવા એના સંપર્કમાં જ આવવું પડે. તો એ બાકીના બધા સંપર્કને આધારે જ લેવાના. એક પૃથ્વી આગેથી તે હળી કરશે, બરાબર? એટલે એ નીચે તરફ જ હળી કરવાની. ઇવન છેક ન્યુઝીલેન્ડમાં રહેતા હોય એની ઉપર તે ક્યાં લાગવાનું? નીચે જ લાગશે. મેં આ બે સરખા લીધા ખબર પડી તમને? કારણ કે M2 એ M1 ઉપર જેટલું લગાડ્યું એટલું જ M1 છે M2 ઉપર લગાડશે. આ 3જો બ્લોક છે. માતાજીની દયા કઈ બાજુ હોય? નીચે. તો આ સપાટી પૃથ્વીની સપાટી છે એ ઉપર તરફ લગાડશે, અને હું N3 કહી દઉં. તો પછી I લગાડશે ને પાછો, એ નીચે આવશે. એ કેટલો આવશે? હલો,
M3 એના ઉપર કેટલો લગાડ્યો તો N2, તો M2 છે એ કેટલો લગાડશે એટલો જ તે સામે. એ ત્રીજો નિયમ છે. યુ અન્ડરસ્ટેન્ડ? તમને નિયમો કહું પણ થોડી ઘણી તો બધાને ન્યૂટનના નિયમો તો ઘણા વર્ષથી ખબર છે બધાને. આવી રીતે સંપર્ક બળ આપણે લેવાના થશે. સંપર્ક બળમાં અત્યારે મેં તમને જે ઓળખ આપી એ લંબ પ્રત્યાઘાતી બળની એકની આપી. તણાવ બળ ને સ્પ્રિંગ બળ ને ઘર્ષણ બળ ને એ બધું છે તે સમયે લઈશું. સામે ક્ષેત્ર બળમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર બળ કે વિદ્યુત બળ કે ચુંબકી બળ એ પૈકી ગુરુત્વાકર્ષી બળની મેં વાત તમને કરી. નીચે જ લાગે અને mg જેટલું લાગે. ઓકે, અંદર તમે એટલું જ વાક્ય લખ્યું છે, સંપર્કમાં રહીને લાગે એ સંપર્ક બળ ને આગેથી લાગે એ આગે બળ. ઓકે, હવે આવે છે બીજો શબ્દ જડત્વ. કોક માણસ હોય, તમે ક્યારેક વાતમાં સાંભળ્યું, એ તો હાર જ આવા દે, નહીં તો હવે જડ જેવો છે, એવું સાંભળેલું? કોણે સાંભળેલું? હાથ ઊંચો કરે. ઓકે, તમારી ભાષામાં મને કહો, તમે કોને જડ જેવો કહો? હા હા હા, તારું નામ? કુલદીપ, તું કહેતો. હલે નહીં એવો જડ જેવો હોય, હલે નહીં એટલે એને અસર ન થાય એમ. અસર ન થાય એટલે આપણે ફેલ જઈએ અસર કરવામાં. તમને ખબર પડે? દાખલા તરીકે હું ઈચ્છતો કે દરેક સ્ટુડન્ટ છે આમ ટટ્ટાર જ બેસવો જોઈએ. હવે હું એના માટે એને ગમે એટલી શિખામણ દઉં, ગમે એટલો કડક થઈ, મારો પ્રયત્ન છે એને એવો કરવાનો. અને એ જડ ભગત હોય હાવ, તો તરત પાછો આમ થઈને ઊભો રહી જાય. આપણે એમ કહેતા હોય કે હોમવર્ક છે એ વ્યવસ્થિત આમ જ કરવાનું, ઉતારો નહીં કરવાનો. અમુક જડ જેવા હોય ને 100 વખત કહો ને તો એને કરવું એ જ કરે. મતલબ આપણી અસર બહુ ન થાય. આપણી જેમ ઓછી અસર થાય એમ ઈવડો ઈ વધારે જડ કહેવાય. એક્ઝેક્ટલી એવો એક શબ્દ મારે તમને અહીંયા સમજાવવો છે. એક્ઝેક્ટલી એવો જ તે એમ. જડ હોવું એને માટે શબ્દ છે જડત્વ. ઇંગ્લિશમાં આવો સ્પેલિંગ છે. કુલદીપ શું કહેવાય બોલતો? દેખાતું જ નથી, આપણે તું બોલ. ઇનર્ટિયા. કક્ષિલ ઇનર્શિયા કહેવાય. શું કામ તને કહું? લે, આ નામ શું તારું? વિશ્વરાજ. આ શું છે? નેટિયોનલ નથી? બસ એમ. ઇનર્શિયા કહેવાય એને, જડત્વ. જડત્વ છે ને એ કોઈ ભૌતિક રાશિ નથી, પહેલા સમજી લ્યો. જડત્વ એ પદાર્થમાં રહેલો ગુણધર્મ છે. જેમ કે કોઈ માણસ હોય તો અમુક ભૌતિક રાશિઓ અને અમુક એના ગુણધર્મો હોય. જેમ કે આશીષભાઈ છે તો આશીષભાઈનું દળ કેટલું? તો દળ એ ભૌતિક રાશિ છે. આશીષ કેટલું દળ હશે? 50 kg. તો માપી શકાય રીતસરનું 50 kg. જો એક્ઝેક્ટ આંકડો આવ્યો. પણ આપણે એમ કહીએ કે ઓલો માણસ છે એ મૂર્ખ છે, તો મૂર્ખતા એ ગુણધર્મ છે. એમાંય તે કોઈક ઓછો મૂર્ખ હોય, કોઈક વધારે મૂર્ખ હોય, પણ એનું માપ ન નીકળે કે આવડો આ છે ને 3 મીટર જેટલો મૂર્ખ છે અને ઓલો 7 મીટર જેટલો મૂર્ખ છે. કોઈક હોશિયાર હોય ને કોઈક ઠોઠ હોય, તો વધારે હોશિયાર, ઓછો હોશિયાર, વધારે ઠોઠ, એવું બધું આવે ખરું, પણ એનું એક્ઝેક્ટ માપ ન હોય, કારણ કે એ ગુણધર્મ છે. કોઈ ગુસ્સાવાળો હોય, કોઈ શાંત હોય, તો એ ગુણધર્મ છે. એમ જડત્વ ગોતો એમ કોઈ નહીં કે એમ કહું, કારણ કે ગોતી એકાય એવું ન હોય. જડત્વ એક હોય ખરું, બધામાં ઓછા વધતા પ્રમાણમાં આવે, પણ એક્ઝેક્ટ મેઝરમેન્ટ ન આવે. મેઝરમેન્ટ ન આવે તો એનો એકમ ન આવે કે એટલા કિલો કે એટલા મીટર કે એવું કાંઈ. આપણને એટલી આશ્ચર્ય તો તમને ખબર પડી ગઈ કે જે હોય એવા ને એવા રે, કાંઈ ફેર ન થાય, એ બધાને આપણે જડ કહીએ છીએ. બરાબર છે? તો પદાર્થોમાં એવું હોય, બધા જડ જેવા હોય, બધામાં જડત્વ હોય. તમને કહું, ઓછા વધતા પ્રમાણમાં હોય. એ હોય એવા ને એવા રે, એનો મતલબ શું? માણસમાં તો આપણે મતલબ કાઢીએ કે
કે જળ જેવો હોય એ કેવો હોય, એને ગમે એટલું કઈ અસર ન થાય, હોય એવો ને એવો જ રહે. આ કાનથી સાંભળે ને આ કાનથી કાઢી નાખે. પદાર્થ છે એ એનામાં જડત્વ છે વધારે કે કોઈકમાં ઓછું, એ કેમ નક્કી કરવું? એમ ઈ કેમ ઈ હોય એવો નહીં વારે? એટલે હું કહેવા માંગે, એનો આકાર એવો નહીં વરે, એનો કલર એવો નહીં વરે, હું એ કહેવા નથી માંગતો. જડત્વ એટલે ગતિને લઈને કહેવા માંગુ છું. ગતિની સ્થિતિ જે હોય એની એ રાખવા ટ્રાય કરે, એ લક્ષણને જડત્વ કહેવાય. ઉદાહરણ તરીકે આવડો આ બ્લોક સ્થિર પડ્યો ને, 1000 વર્ષ પછી જો તમે કઈ ન કરો તો સ્થિર ને સ્થિર જ રહે, એને તો હલવું જ ન હોય. એક ખુરશી હું અહીંયા રાખું અને એક આ બેન્ચ અહીંયા રાખું, ન્યાન જ રાખું બેન્ચ ને, હાલો ખુરશી સામે રાખું, બે સ્થિર છે. આપણે ચેક કરવું કોનામાં જડત્વ વધારે છે. તો જડત્વ કોનામાં વધારે કહેવાય? જેની સ્થિતિ બદલવી અઘરી પડે, મતલબ પોતાની સ્થિતિ જાળવી રાખવા જે વધારે પ્રયાસ કરે એ વધારે જડ કહેવાય. આપણને આમ નિરીક્ષણ કરીએ તો ક્યારેક કોઈ એવું લાગ્યું કે ખુરશી બહુ મહેનત કરી હોય એમને રહેવા માટે, બેન્ચે બહુ મહેનત કરી બિચારી, કે એને કોઈ કઈ લઈ ન જાય એટલે બહુ મહેનત કરી, આમ ન દેખાય કાંઈ આપણને. પણ એને તમે કંઈક ગતિમાં લાવવા ટ્રાય કરો તો તમને ખબર પડે કે કેટલી વિશે હો થાય. ખુરશી આમનામ હોય અને એને મારે ખેંચીને ગતિમાં લાવવી હોય તો તે યથાશક્તિ વિરોધ કરશે જ તે, પણ તોય ટચલી આંગળી હું એને ખેંચી શકું ધારું તો. અને આ બેન્ચ ને એમાં 6 જણી બેઠી છે, એ બેન્ચને ખેંચીને ગતિમાં લાવવા માટે હું ટ્રાય કરું તો હું સફળ નહીં થાવ. પણ નોટ થાય એવું નથી, આપણે ટ્રેક્ટર લાવીને દોરડું બાંધીને ઢસડાઈ ન જાય, નોટ થાય એવી વાત નથી. અથવા તો સુલતાનને બોલાવ્યો ને કમરે નાડો બાંધીને એમ કરી, અરે સુલતાન એમ કરો ત્યાં તો ઢળીને બહાર નો નાખી દે. નોટ થાય એવી વાત નથી, પણ અઘરું તો પડે એમ કહો છો એ મોટા. તો મને અઘરું પડે એનો મતલબ તમને ખબર પડે એ વધારે જડ છે, એ ખબર પડે છે તમને. એ ટ્રાય કરે છે કે આપણને કોઈ હલાવી ન જવું જોઈએ એની મને, એને એમ થાય. તો ખુરશી અને બેન્ચ વધારે જડ કોણ કહેવાય? હારો શર્મા, કેમ સ્ત્રી દાક્ષિણ્ય જેવું છે કે નહીં? બેન્ચમાં એ આવી ગયા બધા. માની લો કે આપણે શું નામ કીધું, વિનીતને અહીં ઉભો રાખીએ, સ્વૈચ્છિક સ્વયંસેવક તરીકે કોણ આવવા માંગે છે? મારે આઈ વોન્ટ મોર દેન 70 kg, મોર દેન 70 kg. યસ, યોર નેમ? પ્રણવ. હે? પ્રણત. હાઉ મેની કેજીસ? પછી રાખો. હે, મારે તો અભી કે અભી चाहिए. અરાઉન્ડ 80. તારે 40. હવે અહીંયા વિનીત હોય અને અહીંયા પ્રણત હોય, બે સ્થિર હોય ને તમારે ગતિમાં લાવવા હોય, તમારે બેને ધક્કો મારીને ગતિમાં લાવવાના. એક સરખું બળ લગાડો ને આડાવડું કરી તમે માના આમ જાય, બરાબર? તો જેનામાં પોતાની સ્થિતિ જાળવી રાખવાનું લક્ષણ વધારે હોય એ વધારે જડ કહેવાય. પોતાની સ્થિતિ જાળવી રાખવી એટલે બે સ્થિર છે તો એ સ્થિર રહેવા ટ્રાય કરશે. આપણે એને ગતિમાં લાવવા છે એટલે આપણને ખબર પડી જાય કોણ વધારે જડ છે. હે, હું નામ કીધું? કુલદીપ, કોણ આ બેમાં કોણ વધારે જડ કહેવાય? તો પછી જડત્વનું માપ કાઢવું હોય તો શેના આધારે કઢાય? કદાચ કાઢવું હોય તો જેમ દળ વધુ એમ જડત્વ વધુ. તો પહેલી વાત એ આવે, જડત્વનો મતલબ એ થાય કે
પોતાની સ્થિતિ જાળવી રાખવાનો ગુણધર્મ પહેલી વાત. એનો અર્થ એ થાય કે ઈ તો એની સ્થિતિ જાળવી રાખવા ટ્રાય કરે. તમને ન રહેવાતો હોય તમારે બળ કરવું પડે. ખુરશી ત્યાં જ પડી રહેશે પણ તમને એમ તક નહીં ત્યાં એની રહેતી ત્યાં અહીંયા આવવું પડે એને, તો તમારે બળ કરવું પડે. બળ નહીં કરો ત્યાં સુધી એની સ્થિતિ એમ નામ રહેશે. આ ખાલી સ્થિર વાળાની વાત નથી હો, ધ્યાન રાખજો. ગતિ કોક કરતો હોય ને, એ ગતિની સ્થિતિ ફેરવવી હોય ને, મતલબ સ્પીડ વધારવી હોય, ઘટાડવી હોય, ઊભા રાખી દેવા હોય કે ઇવન વાળવા હોય, બળ કરવું જ પડે મોટા. કારણ કે કોઈ પદાર્થ પોતે આપમેળે પોતાની સ્થિતિ બદલતા નથી. સ્થિર હોય તો સ્થિર પીડ્યો રહે, ગતિ કરતો હોય એને એ વેગે ગતિ ચાલુ રાખે. આનો મતલબ એ થાય કે તમે બળ ન લગાડો. મેં સિગ્મા એફ ઇઝ સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 કીધું, મતલબ ટોટલ ફોર્સ 0. તો બે જ સ્થિતિ હોય. પદાર્થ સ્થિર હોય તો સ્થિરનો સ્થિર જ રહે. જો એ ગતિમાં હોય તો અચળ વેગ થી ગતિ ચાલુ રાખે. જડત્વનો નિયમ આ થયો. મને જે જડત્વ સમજાયું એ આ સમજાયું. પહેલી વાત એ કે પોતાની સ્થિતિ જાળવી રાખવાનો ગુણ, એને જડત્વ કહેવાય. બધામાં જડત્વ હોય, ઓછું વધતું હોય, જેનું દળ વધુ એનું જડત્વ વધારે. પોતાની સ્થિતિ જાળવી રાખવી એટલે સ્થિર સ્થિર રહેવા ટ્રાય કરશે, ગતિવાળો ગતિમાન ગતિમાં રહેવા ટ્રાય કરશે. આનો મતલબ શું થાય? તમારે સ્થિતિ ફેરવવી હોય તો તમારે પ્રયત્ન કરવો પડે, મતલબ બળ લગાડીને જ કરવું પડે. સ્થિરમાંથી ગતિમાં લાવવા બળ કરવું પડે, ગતિમાંથી સ્થિર કરવા બળ કરવું પડે, ગતિ હોય તો ફાસ્ટ કે ધીમું કરવા બળ કરવું પડે, વળાંક વળાવવા માટે દિશા બદલવા બળ કરવું પડે. હલો, આ જડત્વ વિશે મને જે સમજાણું એ આજથી 200-250 વર્ષ પહેલા ન્યૂટન ની સમજાણું હતું. આપણી કરતા વહેલા સમજાણું હતું એને. એટલે એને પહેલો નિયમ આપ્યો આપણને. એક્ઝેક્ટલી આ જ નિયમ આપ્યો છે, તમને કહું પછી. તમે લોકો જાણો છો કે ન્યૂટન જ્યારે કોલેજમાં ભણતા હતા ને, ત્યારે લંડનની કોલેજમાં હતા, કાલિયાબીડની કોલેજમાં નહોતા. ત્યારે ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો, રોગચાળો. અને તમને જાણીને આનંદ થશે કે 1 વર્ષનું વેકેશન આપવામાં આવેલું. આપણી વાળા 20-22 વર્ષના જુવાનિયા હોય ને અવડું મોટું વેકેશન મળે તો શું કરી તમે વિચારી શકો છો. અને એણે શું કર્યું ખબર છે તમને? આખી દુનિયા હજી એનું કીધું કયું કરે. મોરારી બાપુએ કીધું હતું કે ભગવાનની કૃપા કે ઈચ્છા વગર પાંદડું ન હલે. એ ભણ્યા નથી સાયન્સ એટલે એમ બોલે, બાકી ન્યૂટનની ઈચ્છા વગર પાંદડું ન હલે. તમને કહી દઉં, તમને ખબર છે કોઈ પણ પ્રકારની ગતિ થતી હોય, નાની નાની કીડી મકોડા ગતિ કરતા હોય કે ગુરુ કે મંગળ જેવા મોટા મોટા ગ્રહ ગતિ કરતા હોય, ન્યૂટન કેને મોટા એમ જ કરવું પડે. 1 વર્ષ ખાલી એના ગામડે બધાને હોસ્ટેલમાંથી કાઢી મૂક્યા અને ત્યાં એ મધરના ફાર્મમાં આખું વર્ષ એ નવા નવા વિચારો કર્યા કરે કે બ્રહ્માંડમાં બધું કઈ રીતે થતું હશે ને આમ તમે. એમાં એને એવા એવા બધા રહસ્યો ખુલ્લા પાડ્યા. એને તો ખબર નહોતી કે બહુ મોટી વાત કહેવાય. એ જયારે પાછા આવ્યા લંડન ને પછી તો કોલેજમાં તો એવું જ હોય, પછી ભાઈબંધો ગલ્લે ભેગા થઈને તમને કહો એમાં વાતો કર્યા કરે કે આમ થાય ને. એનો ભાઈબંધ બુદ્ધિશાળી હતો કે યાર તું કે જે વાત કરે છે ને જેવી વાત નથી. યુ મસ્ટ રાઇટ એ બુક અપોન ધીસ. તારે બુક લખવાની જરૂર છે. અને પછી એની પ્રિન્સિપિયા મેથેમેટિકા કરીને બુક લખી. એ બુકમાં આ બધા નિયમો લખ્યા છે અને એવા બુનિયાદી નિયમો છે. આપણે એમ કહીએ કે ન્યૂટનનો 3જો નિયમ આઘાત ને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ન્યૂટન તો 17 સમથિંગમાં થઈ ગયા. સદીઓથી એ જ પ્રમાણે બધા ગતિ કરતા આવે છે. કોઈ શીખવે કે ન શીખવે એ પ્રમાણે જ થતું હોય મોટા. એ તો ભણે એને ખાલી નિયમોની ખબર પડે કે જો હું હોડી હકારું ત્યારે પાણીને આમ હલે છે, અમારું તો હોડી આગળ જાય. તો એ તો અભણ માણસથી જાય જ છે. પણ ભણેલાને એટલી ખબર પડે કે આ આઘાત છે એટલો જ સામે પ્રત્યાઘાત લાગે છે એટલે હોડી હાલે છે. એ નિયમોમાં આપણે જઈએ પહેલા જડત્વ વાળી વાત જોઈ લઈએ. પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો ગતિની અવસ્થા આપમેળે બદલી નથી શકતો. કોકે કંઈક હેલ્પ કરવી પડે. પોતાની અવસ્થા જાતે ન બદલવાના પદાર્થના ગુણધર્મને પદાર્થનું જડત્વ કહેવાય. તમે ફેરફાર કરો તો એ વિરોધ કરે એટલે એવું ન કઈ અમારી માંગે પૂરી કરવું એમ ન હોય. કઈ
તમને બળ પડે મતલબ એનો સ્વભાવ છે કે એ તો જ્યાં હોય ત્યાં ત્યાં રહેવા ટ્રાય કરે છે. આપણે એની સ્થિતિ બદલવી, બળ લગાડવું પડે. જેમ વધુ બળ પડે એમ સમજવું કે એ વધારે જડ છે અને આપણે વધારે ચેતન છીએ, તો આજે આપણે વધારે બળ કરીએ કે ને. પદાર્થનું દળ એ જડત્વનું માપ છે. પહેલો નિયમ એ જ કહે છે, પદાર્થ પર કોઈ ચોખ્ખું બળ ન લાગતું હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે, ગતિ કરતો હોય તો ગતિ કરતો જ રહે. આ બળની વ્યાખ્યા થઈ એક પ્રકારે. આ માઇક છે એનો અવાજ નીચે સંભળાતો હોય છે, તમે બહાર નીકળશો એટલે ઓલો વાળવા વાળો ટેણીઓ તમને એમ કે આજ સાહેબ બળ 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 બહુ કરતા, તો બળ ઉપર કેમ એટલું બધું બળ કર્યું એમ પૂછે. એ વળી છે શું બળ, તો તમે કયો હું એને કયો જી બળ છે શું, એની વ્યાખ્યા આપી શું તમે આપો. તો એને એમ કહેવાય કે સામે ઓલો પાણકો પીડ્યો ને એને તારે લઈને આમ નાખવો હોય તો જાતો કરતો એમ, એ લઈને આમ નાખે ને ત્યારે એને કહેવાનું તે જે કર્યું ને એ બળ કર્યું કહેવાય. પદાર્થની ગતિમાં ફેરફાર કરવા તમે જે કરો છો એ બળ, એની વ્યાખ્યા. બળ એક એવી ભૌતિક રાશિ છે જે પદાર્થ પર લાગવાથી પદાર્થની સ્થિતિ બદલાય. સ્થિર હોય એ ગતિમાં આવે, ગતિ કરતો હોય તેનો વેગ બદલાય. વેગ બદલાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, ખબર પડે. એટલે એમ કહી શકાય કે બળ ન હોય તો પ્રવેગ ન હોય મોટા, કારણ કે વેગ અચલ હોય. આનો મતલબ એ શું થાય કે બળ લગાડો તો પ્રવેગ થાય. બળ એક એવી ભૌતિક રાશિ છે જેનાથી સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. આપણે ઉપયોગ ક્યાં કરશું એ તમને કહું. આવતા વીકમાં એવા ઘણા દાખલા આપણે લેવાના છીએ કે આવું કોઈ બ્લોક હોય, નીચે પૃથ્વીનું તો બળ લાગે જ તે, સપાટીનું લંબ બળ લાગે જ તે. માની લો કે કોક એને આમ બળ લગાડે છે F1 જેટલું, કોઈક વળી આમ બળ લગાડે છે F2 જેટલું, કોઈક વળી આમ બળ લગાડે F3. અને માની લો કે હું તમને એમ કહું કે આ ટસનો મસ નથી થતો, મતલબ કે સ્થિર છે, તો ન્યૂટનના પહેલા નિયમ અનુસાર ટોટલ ફોર્સ 0 જો તો જ સ્થિર રહે, કે અધરવાઇઝ પોસિબલ નથી. કેટલીક વસ્તુ ગળે ઉતરે કે ન ઉતરે નહીં જો, ન્યૂટન કે એમ કરવાનું. હું ત્યાં સુધી કહું કે આ ગતિ કરતો પણ એનો વેગ છે એ 10 મીટર પર સેકન્ડ જેટલો અચળ હોય, 1 2 3 4 ને 5 બળ લાગે મોટા, સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ તમારે 0 લઈ લેવાનું, પૂછવા નહીં રહેવાનું. મારી હું મંજૂરી લેતા હતા. ન્યૂટને કીધું છે ને વેગ અચળ હોય કે પદાર્થ સ્થિર હોય તો સમજવું કે ટોટલ ફોર્સ ન લાગતું હોય, 0 જ હોય. ક્યારે એમ નહીં કહેવાનું કે ફોર્સ નથી લાગતો, તમારે એમ કહેવાનું પરિણામી બળ 0 છે. મોટા 1000 બળ લાગતા હોય ને તોય ટોટલ બળ 0 થઈ જાય કે જો પદાર્થ સ્થિર પડ્યો હોય તો. એટલે આપણે ફિઝિક્સમાં કઈ રીતે પહેલા નિયમનો ઉપયોગ કરીશું, રકમ જોવાની, તમને એમાં માલુમ પડે કે પદાર્થ સ્થિર છે તો ગમે એ થવું હોય થાય, ટોટલ ફોર્સ 0 થતું હોય. ન્યૂટન કે નહીં 1 થી 2 ન થાય કોઈ દિવસ. તમને એવું માલુમ પડે કે આ અચળ વેગે ગતિ કરે છે તો સમજી જવાનું ટોટલ ફોર્સ 0 જ હોય. પછી તમારે ગોતવાનું ટોટલ 0 કેમ થયું હોય. બાકી એ 1 થી લાખે 0 હોય ફોર્સ તો જ પદાર્થનો વેગ અચળ હોય, અને કાં 0 ફોર્સ હોય તો જ પદાર્થ સ્થિર રહેતો હોય. અન્ડરસ્ટેન્ડ? પછી લાંબુ ટૂંકું નહીં વિચારવાનું. ન્યૂટન એટલે ભગવાન કરતા વધારે ભરોસો મૂકી દેવાનો. અન્ડરસ્ટેન્ડ? એટલે અર્થઘટન આપણે શું કરવાનું, ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું. ક્યારે? કાં સ્થિર હોય ત્યારે અને કાં અચળ વેગ હોય ત્યારે. મારા મનમાં પદાર્થનું સ્થિર હોવું કે પદાર્થની અચળ વેગી ગતિ હોવી એ બે એક સરખી સ્થિતિ જ કહેવાય. એને સંતુલનની સ્થિતિ અમે લોકો બોલતા હોઈએ છીએ. ન્યૂટન ને ગેલેલિયો ને એરિસ્ટોટલ ને હું બધા આ રીતે બોલીએ. જેવી તેવી વાત જ નહીં કરવાની મોટા કુલદીપ. આપણે એવી થોડી વાત કે હું રાકેશ ને મનીષ ને બધા આ રીતે જ વિચાર ધરાવીએ છીએ. હારી હારી વાતો જ કરવાની. હવે આપણે આગળ વધીએ. આ તો પતી ગયું. વેગમાન આવે છે, નવી રાશિ, રેખીય વેગમાન. પી વડે દર્શાવાય. કોને આવડે? MV. વી સદીશ છે તો આ પી એ સદીશ છે. એકમ બેકમ તો બનાવી નખાય. કેજી મીટર પર સેકન્ડ ઈ થાય ને. અમે લોકો ઘણી વાર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કહેતા હોઈએ. એ કઈ રીતે કહેતા હોઈએ ખબર છે તમને? સેકન્ડ સેકન્ડ ઉપર નીચે ગુણી નાખો તો આ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય.
એ પ્રવેગ થઈ ગયો, આ દળ થઈ ગયું, તે ન્યૂટન થઈ ગયું, બળ થઈ ગયું એમ એ. મોટા આમ કરી નાખું તો આ ન્યૂટન નો થઈ ગયું. વેગમાન એવો શબ્દ આપણે વાપરીએ ને એ ખરેખર બરાબર નથી. રેખીય વેગમાન એવું વાપરવું પડે. ઓગેન્યા પછી ચાક ગતિ આવે ને ત્યારે કોણીય વેગમાન આવે. જ્યાં સુધી ચાક ગતિ ન આવે ત્યાં સુધી તમે રોડવે રાખો, મને વાંધો ને, ત્યાં સુધી તમે તમારે વેગમાન બોલો. બાકી પછી તમારે કોણીય વેગમાન છે કે રેખી વેગમાન, બે અલગ અલગ રાશિ છે. એમ તો બધી વસ્તુ અત્યારે આપણે વેગ વેગ બોલીએ છીએ એ નહીં હાલે. રેખી વેગ છે, કોણી વેગ, બે વસ્તુ અલગ કરવી પડે. અત્યારે પ્રવેગ પ્રવેગ કરવી સીવી એ ન હાલે. રેખી ગતિમાં રેખી પ્રવેગ આવે ને ચાક ગતિમાં કોણી પ્રવેગ આવે. અન્ડરસ્ટેન્ડ? વધારે તો બીજું વેગમાન વિશે શું કહું તમને? સૂત્ર આવડવું જોઈએ. વ્યાખ્યાનું જ સૂત્ર છે, દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. તમારું શું માનવું? સારું હું વેગ કે વેગમાન? આમ તમને વધારે આમ શું કહેવાય, વધારે વેલ્યુ વાળી રાશિ કઈ લાગે? આશીષ, તારું શું કેવું? વેગમાન. કારણ કે દળ અને વેગ બેયની માહિતી આપે. એ કામ ક્યારે લાગે ખબર? વિનિત ધોળ્યો આવતો હોય ને પ્રણત ધોળ્યો આવતો હરખા વેગે, અને તમને બે જણાની ડ્યુટી, હાલો બે જણા આવી જાવ, એને ઉભા રાખી દેવાના ગમે એમ કરીને આમ ધક્કો મારીને, તો તમે કોને પસંદ કરો? કારણ કે ત્યારે અજાણતાય તમે વેગમાનની ગણતરી, નહીતર વેગ તો બેનો સરખો હતો. પ્રણત આવતો હોય ને ઉભા રહ્યો બે ત્રણ જણા તો કચડી નીકળી જાય આગળ, એને એ ધારે તો ઉભો રહીએ કે એ શું બતાવે છે? વેગમાન વધારે છે. ખાલી ખટરો કોઈ ઘરમાં ઘૂસી જાય ને ભરેલો ખટરો ઘૂસી જાય, ભૂકા કયો વધારે બોલાવે? ભરેલો. એટલે દળ અને વેગ, એ વેગ કરતા વધારે માહિતી થઈ ને યાર. દિશા તો તમને ખબર પડે, બે સદી સરખા ક્યારે બેની દિશા સેમ હોય? તો વેગમાનની દિશા એ વેગની દિશા. વેગમાન ટૂંકમાં આમ રાશિ જ ન કહેવાય, ગણતરી કરીને બનાવવી પડે. માની લો કે હું અહીંથી દડાનો આમ ઘા કરું, આમ આમ કોણ કેચ કરશે? તો તમને જે દેખાણું ને એ વેગ દેખાણું. વેગમાન માટે તમારે ગુણવું પડે દળ. અમુક અમુક રાશિઓ જ એવી છે, દેખાય નહીં, ગણવી પડે. હલો, જેમ કે એફ અને 2πf એટલે કે ઓમેગા, આ કોની આવૃત્તિ ને આવૃત્તિ કે જાણતા જ નથી? જાણતા જ નથી એમ કહું છું. હલો, તમારી આંખોમાં મને વંચાય છે કે તમને કઈ ખબર જ નથી. બેન હું આ શું છે? આ આવૃત્તિ એટલે શું? આમ ફિઝિક્સ ન ભણાય માતાજી. ભૌતિક રાશિને તમે સમજો શું? તમે એમ સમજો છો કે અત્યારે અમને થોડી ખબર હોય, તો 2 મહિના પહેલા આવેલું તો વોટ નોનસેન્સ ગોઈંગ ઓન? રાશિ થોડા તમે ભૂલી શકવાના, તમને ખબર પડે છે? આ SLP નો છે 26, 10 kg અને 50 kg ના બે પદાર્થો સમાન વેગથી ફટાફટ M1 M2 બેના વેગ સમાન છે, વેગમાનનો ગુણોત્તર. હાલો બોલો જવાબ. સીધું સૂત્રમાં ઈ જ જોવાનું કે વેગ સમાન છે તો P ચાલે છે M, તો M નો ગુણોત્તર ઈ જ P નો ગુણોત્તર. ધેટ્સ ઇટ. AIEEE માં એવા લેવલે IIMS માં એવો પૂછાયેલો છે. એક દળ આપ્યું x અક્ષની દિશામાં, વેગ આપ્યો તો વેગમાન ગોતો, તો ગુણાકાર જ કરવાનો. આવું તો બહુ ભાગ્ય આવવાનું, પણ એવું ત્યાં આવડવું તો જોઈએ. હાવ સિમ્પલ હોય. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આવે છે. કોને આવડે છે હાથ ઊંચો કરે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. લાસ્ટમાં કોઈ છેલ્લી લાઈન 5 વચ્ચે એક કે નહીં? હાજી, નામ આપણું
પટેલ ઓમ ફ્રોમ બોટાદ. વેરી ગુડ. મને સૂત્ર લખાવીશ? પરિણામી બળ ઇક્વલ ટુ, એવું તું બોલ્યો નથી તો તારે એમ બોલવું પડે ને, દળ અને પ્રવેગના ગુણાકારને બળ કહેવાય. હલો, તું બોલ્યો એ લખાવ. ફેરફારનો એટલે ડીપી બાય ડીટી કહેવાય. તમે પહેલા સમજો, ડી બાય ડીટી સમયની સાપેક્ષે ફેરફારનો દર બતાવે. હું ડી બાય ડીટી ઓફ એક્સ કહું તો એક્સ નો સમયની સાપેક્ષે ફેરફારનો દર કહેવાય. એ તો પછી આપણે મેથેમેટિકલી ડીએક્સ બાય ડીટી બોલીએ છીએ, વિકલન બતાવે એટલા માટે. એ જ રીતે ડી બાય ડીટી ઓફ વી કહેતો તો આપણે બોલીએ ડીવી બાય ડીટી, પણ હકીકતમાં વેગના ફેરફારનો સમય દર છે. એવી રીતે આ વેગમાનના ફેરફારનો સમય દર. પછી પી ની જગ્યાએ તમે એમવી મૂકી દો તો ડી બાય ડીટી ઓફ એમવી થયું. તો આમ લખી શકાય. હલો, હે? તો એમ ડીવી બાય ડીટી, પછી ડીવી બાય ડીટી એટલે પ્રવેગ છે, એટલે આપણે એમ એ કીધું. ઓમ ઉભો થતો, ફરીથી કથન બોલ. ઇક્વલ ટુ બળ હોય. આ બળનું મૂલ્ય આપે છે. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે. બળ એવી રાશિ છે જે લાગે તો જ પદાર્થની સ્થિતિ બદલાય. અને આમાં બળ કેટલું, ઓલામાં બળ શું છે એનો જવાબ મળે કે બળ એક એવું છે કે જેનાથી પદાર્થની સ્થિતિ બદલાય. બળ કેટલું, તો કે વેગમાનના ફેરફારના સમય દર જેટલું. એટલે આ બળનું મૂલ્ય આપે છે બીજો નિયમ. તોય તું એવું કેમ બોલ્યો કે એમ ઇન્ટુ એ બીજો નિયમ છે? ન્યૂટને તો એવું નથી કીધું. ન્યૂટને શું કીધું? ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ. બરાબર છે. એટલે ભાર ન્યૂટનને જ્યાં હોય ના ચડાવ્યો, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ મેં તાર્યું. તમે બધા સાક્ષી છો અહીંયા. અને તમે ભાળો એમ તાર્યું ને. જે હોય એ બધું ન્યૂટન ન્યૂટન કર્યા કરો છો. આ તો કઈ બોલી નહીં. એટલે મારે પ્લાન જ છે એના ગામમાં જઈને એ બધાને સમજાવવા છે. તમારા ગામનો છે એટલે જ આવે ને નંબર રાખો. પછી આમાંથી ને આમાંથી માની લો તમે આને આવી રીતે લખતા હો તો એ બધું હાલે યાર. P2 minus P1 upon dt t delta t whatever you call. તમને ખબર પડવી જોઈએ વોટ ઇઝ ધીસ. એ સમય છે જે સમયગાળામાં વેગમાન P1 માંથી P2 થયું. પછી આમાં એમ લખવું હોય તો એમ V2 minus V1 upon delta t કે t કે dt છે. તમારે હું છે એ કરતા હું કહેવા માંગી સમજવું જોઈએ. તમે વિચારો, બધા નિયમો અંદર અંદર લિંક છે. પહેલો નિયમ એમ કે છે કે બળ ન લાગે તો વેગ અચળ રહે. બરાબર? તો આનો મતલબ શું છે? બળ લાગે તો વેગ બદલાય. તો બદલાય તો માણસને વિચાર તો આવે ને કે V1 માંથી V2 થયું. તો એનું સૂત્ર ન હોય યાર. દાખલા તરીકે પહેલા વેગ છે એ 10 મીટર પર સેકન્ડ હોય, પછી થોડાક ટાઈમમાં એ ધારો કે 15 મીટર પર સેકન્ડ થઈ ગયું. એ જે પદાર્થ છે એનું દળ 2 kg હોય તો બળ કેટલું તમે લગાડ્યું છે? નો ગોતીએ કે યાર? સમજાય કે નહીં? દરેક પરિસ્થિતિમાં તમે ગોતી શકો. એટલે એકચ્યુઅલી બળ એ માણસ પોતાની પાસે કેપેસિટી હોય એનાથી લગાડતો હોય. બલવાન માણસ હોય લગાડતો હોય. ઈ ક્યાંથી લાવ્યો હોય બળ? બળ માટે ઉર્જા તો જોઈએ કે નહીં? તો લંચમાં જશે, ઝાપટશે નહીં 2 મોઢે. એમાં જે ઝાપટે છે એનું બધાનું બોડીની અંદર વિઘટન થશે. એમાંથી છેલ્લે એટીપી નું નિર્માણ થશે. એ એનર્જીનો સ્ત્રોત છે. એ એના સેલમાં સંગ્રહિત હશે. મસલ પાવર હશે એની અંદર. એનાથી બળ લગાડે છે. બળથી શું થાય છે પદાર્થમાં? તો કે વેગ ચેન્જ થાય છે. વેગ ચેન્જ થાય એને મતલબ પ્રવેગ ઉત્પન્ન થયો એમ કહેવાય. તો કોક પૂછે કેટલો પ્રવેગ ઉત્પન્ન થયો, તો આ સૂત્ર પકડવું જોઈએ. દરેક વખતે તમારી પાસે ઇન્ફોર્મેશન શું છે એ જોવું જોઈએ ને. માની લો કે એવું થયું હોય, આ બેટ લાવ તો દડો લાય, હાલ તો વિનીત પકડ, આવી જા, હળવે એકદમ મારે છે.
આપણે આવું બધું રોજ નથી કરતા. હાલ આવા દે, વાહ, બે જા. તો આમાં શું કર્યું તમે? તમે આ કેસની એમ મેં બળ લગાડ્યું હતું. હવે મેં બળ લગાડ્યું, એ ઘડીક લગાડ્યું. મેં એમ તો અહીંથી આમ કર્યું, પણ દડાને અસર ક્યારે થઈ? દડો અડ્યો ત્યારે ને. તો કેટલીક મિનિટ અડ્યો હોય કયો જી? સેકન્ડમાં તે અમુકમાં ભાગ સુધી અડ્યો હોય. એ આ સમય હોય. દડો છે એ ધારો કે 100 ગ્રામનો 200 ગ્રામનો હોય તો એ દળ લઈ લો. તમારે મેં લગાડ્યું એ બળ જોતું હોય તો એને ફેંક્યો એ વેગ અને મેં માર્યા પછીનો વેગ, એ વેગનો ફેરફાર ન થઈ ગયો V2 - V1. આ કેસમાં વિનીતે જે ફેંક્યો એ +10 કહેતો હોય તો મેં માર્યો છે એ -15 કેવું પડે? કારણ કે વેગ છેલ્લે તો સદિશ છે ને. તો આ બાજુનો વેગ છે પ્લસ કહેતો તો આ બાજુનો માઇનસ કેવો પડે? આ તો નથી. કદાચ મેં આમ રિવર્સ સ્વીપ મારી હોત આ બાજુ તો બે પ્લસ આવે, અથવા મેં આ બાજુ માઇનસ લીધું ઋણ x દિશામાં તો બે માઇનસ આવે. આ તો નથી. મેં કદાચ આમ કવર ડ્રાઈવ મારી હોત તો આમાં માઇનસ I કેરેટ આવે, આમાં K કેરેટ નો આવે. સદિશ છે એ તો છે જ ને. તમે થોડા ના પાડી શકશો કે સદિશ નથી એમ. એ તો આપણે નક્કી કર્યું છે કે સદિશ વગર હાલે ત્યાં સુધી સદિશ વગર જ રોડવવાનું. હાલે ત્યાં સુધી મતલબ હોત કે તમે પ્લસ માઇનસ થી રોડવી શકતા હો તો તમારે I કેરેટ ને J કેરેટ ને K કેરેટ એમાં જવાની જરૂર નથી. અન્ડરસ્ટેન્ડ? તો મેં કેટલું બળ લગાડ્યું છે તમે ગોતી ન શકો? mv2 - v1 અપોન કેટલો ટાઈમ બળ લગાડ્યો, અથવા તો સંપર્ક સમય માગું તમારી પાસે. હું કહી દઉં કે મેં 480 ન્યૂટન લગાડ્યું. યુ અન્ડરસ્ટેન્ડ? આ તો ઠીક છે કે દડો છે બરાબર આમ આવ્યો ને મેં આમ માર્યો એટલે એક્ઝેક્ટલી આમ વાગ્યો. ક્યારેક એવું બને ને કે મેં જસ્ટ આમ પ્લેન જ કર્યું હોય અને એનો સ્પિન બોલ હોય તો અહીંથી ઉછળીને આમ આવીને આમ ગયો હોય ને ઓલો પણ ઓલો કેચ કરી લે. તો દડો આમ આવ્યો હોય ને પછી આમ ગયો. તમારે ગોતવાનો V1 V2 યાર, એમાં ક્યાં અઘરી વસ્તુ છે? દાખલા તરીકે આ બેટ હોય, ધારો કે દડો આમ આવ્યો ને પછી આમ ગયો. ફરક શું પડે? હું તમને ખૂણો આપી દઉં, અમુક વસ્તુ દેવી જ પડે. આ આવે V1 અને આમ જાય વેગ V2. તો હવે ત્રાસા છે, તમારે ઘટક પાડવા પડશે. આ ખૂણો હોય જ આ ખૂણો, બધી મેથ્સ ઓટોમેટિક આવી જતું હોય. તો આ V cos 30 થાય અને આ છે V sin 30 થાય. તો સદિશ V1 = શું થાય? V1 sin 30 I કેરેટ પ્લસ V1 cos 30 J કેરેટ. સદિશ બનાવવો પડે, પછી V2 - V1 કરવું પડે. આમાં સદિશ બનાવ્યા વગર હાલે જ નહીં. એ રીતે આના બે ઘટક પાડો. ધારો કે અવળો સદિશ હોય તો બે ઘટક પાડો. આ 30 તો અનુકોણ ને અભિકોણ ને યુગ્મ કોણ ને બધી ગમે ત્યારે ખબર હોવી જોઈએ. એમાં કઈ તમને માફી ન મળે. આ V2 છે તો આ V2 cos 30 થાય અને આ છે એ V2. આવું કંઈક આવે ત્યાં તો નવીન સમજી લે માણસ. એવું થોડું હાલવાનું છે. હું કન્સેપ્ટ માણસ બળ લગાડે એટલે આ સિવાય દુનિયામાં કઈ ન આવે યાર. પછી પૂછવાની સ્ટાઇલ ગમે એવી હોય શકે. હું તમને P અને T ગ્રાફ આપી દઉં, હાલો આવા ટાઈપનો ગ્રાફ છે એમ કહી દઉં. કોઈ જગ્યાએ બળ લાગ્યું એનાથી વેગમાન સમય સાથે આ રીતે ફેરફાર થાય છે. બળ લાગે એટલે ફેરફાર થવાનો જ. ન્યૂટને કીધું છે વેગમાનમાં ફેરફાર થવાનો છે. તમને હું કહી દઉં કે આ 45 છે તો તમને ખબર પડવી જોઈએ કે અત્યારે બળ 1 ન્યૂટન લાગે છે. કઈ રીતે? dp/dt જે ઢાળ. ઢાળ મતલબ tan θ. ઢાળ મતલબ તો જાગતા રહ્યો. ઘણી વખત હું વેગમાનનો ફેરફાર માંગુ હાલો આની અંદર. અને આ ગ્રાફ ધારો કે F નો T નો છે. માની લો કે આ છે એ 10 છે ને આ છે એ 20 છે. આ વખતે હું વેગમાનનો ફેરફાર માંગુ છું મોટા, એટલે તમારે dt અહીંયા લઈ લેવાનું. તો ખબર પડે 1/π ગુણ્યા વેધ કરવું પડે. હલો, મેં કીધેલું છે કે ક્ષેત્રફળ એટલે આ બેનો ગુણાકાર મળે અને ઢાળ એટલે આ બેનો ભાગાકાર મળે. માણસ પૂછવા વાળો ગમે એમ પૂછી નાખે યાર. કાલે ઉઠીને હું તમને વેગમાન આ રીતે આપી દઉં કે 3t² + 5t. મૂળ તો સમજતા નથી એટલે જ આ પદ વારા ઘણી આવ્યા કરે છે. તો t = 1 સેકન્ડે કેટલું બળ લાગે? ન ગોતીએ કઈ યાર. આ મેં કે પ્રશ્ન ચેન્જ કર્યો કે ભાઈ? વાત કરો જ. એટલું અમથું છે હાવ નાનકડું એવું. આ ઓમ એટલે કેટલું કહીએ કે તમને એને શું કીધું? વેગમાનના ફેરફારનો સમય દર = બળ. પછી બળ હેનું પડે છે એમ હું કહું છું તમને. સમજાય છે તમને? તો
બળથી થાય હું? એમ કોક કે તો બળથી પદાર્થના વેગમાં ફેરફાર થાય. સ્થિરવત ગતિમાં આવે, ગતિ કરતો તો ગતિ વધે ઘટે, આંકો લે એટલે દિશા બદલાય, એવું થાય. બળ બીજું કરીએ વધી વધીને આકાર બદલી નાખે. કરક કરક તો એન્જન દબી દે, ઘણા ખબર છે, લાડવો કરી નાખે આખે ઘણો, તો એ આકાર બદલાય બળથી. આપણે ગતિ કરાવવાની હોય ત્યારે આપણે ગતિની વાત કરીએ, આપણે એનો આકાર નથી બદલવો. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, એ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. બસ બધું તારવી નાખ્યું. એકમ ન્યૂટન છે, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડાઇન પણ વાપરીએ છીએ CGS માં, 10:5 ડાઇન ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન. એ આંકડો ખબર છે. બળ ન હોય તો તમને ખબર પડે, પ્રવેગ ન હોય. જો F0, હું એફ કહું ને મોટા, તમારે સિગ્મા એફ જ સમજવાનો. એક કેસ એવો બનાવો કે એની ઉપર બતાવો મને કે એની ઉપર એક જ બળ લાગતું હોય, એક બતાવી દો. હાલો તમે કહો ને તો મૂછ મુંડાવી નાખો. છે કે નહીં જોવાનું. ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. એક એવું બતાવો મને, એક કેસ બતાવો કે ત્યાં સાહેબ એક જ બળ લાગતું હતું, બાકી કાંઈ નહોતું. પોસિબલ જ નથી. હું આની ઉપર આમ બળ લગાડું તો ઓલી તે કઈ જેવી તેવી નથી દિવાલ, આટલું જ લગાડતી હોય. સામે વાત કરો. છેલ્લું વાક્ય છે એ સમજવા જેવું છે કે પદાર્થ અગાઉની ક્ષણો આગળના પ્રવેગની સ્મૃતિ ધરાવતો નથી. આ બહુ જાણવા જેવું છે. આપણે છોકરા જેવું ટૂંકમાં, કેમ અગાઉના લેક્ચરનું કાંઈ યાદ ન હોય, બસ એક્ઝેક્ટલી પ્રવેગ તમારી જેવો છે. હાવ ક્યાંક ને ક્યાંક હક પણ તમારે હશે પ્રવેગારી. આ બધી ચર્ચા કરું છું ને એવા પ્રશ્નો સીધા આવશે. જાતે નિર્ણય લેતા શીખવાનું. હું જે ફોકસ કરું છું એ તમે બળને સમજો જરા. જેનીમાં તેદુના બળ કરો, પણ બળ હું એ ખબર નથી પડતી છે. હવે અગાઉની ક્ષણોની સ્મૃતિ નથી ધરાવતો એનો મતલબ સમજો કે માની લો કે આ રોડ ઉપર એક બસ જાય છે. બસનો પ્રવેગ છે ને એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આમાં એક દડો છે. અત્યારે દડાનો પ્રવેગ કેટલો હશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જેટલો બસનો એટલો જ થાય. એમાં ધારો કે વિનીત બેઠો તો વિનીતનો કેટલો હશે? 2 મીટર પર સેકન્ડ. કુલદીપ હોય તો કુલદીપનો તે, અને પ્રણત હોય તો એનો તે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. પછી માની લો કે અડધી કલાક સુધી મોટા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી બસ જતી હોય તો દડાનો છેલ્લી અડધી કલાકથી એક સેકન્ડ એનો પ્રવેગ 2 હોય. અચાનક દડો છે નીચે પડી જાય ને એટલે પૂરું. હવે એનો પ્રવેગ 9.8 હોય. એ તરત જ કાચી સેકન્ડે ભૂલી જાય કે આપણે અડધી કલાકથી 2 જેટલો પ્રવેગ રાખતા હતા. એની સામે વેગ છે ને એ મરતે દમ તકીનો એને યાદ હોય. દાખલા તરીકે આ 2 જેટલો વેગ હોય તો દડાનો 2 જેટલો વેગ હોય. એમાંથી છટકે ને તો પડે ને ત્યાં સુધી, અહીંયા ગ્રાઉન્ડ ઉપર પડે ને ત્યાં સુધી એનો આ બાજુનો વેગ 2 જ રહે. ન્યાય ન્યૂટનનો નિયમ કામ કરે છે. કારણ કે એ દિશામાં કોઈ બળ નથી લાગતું. હવાનું લાગે એ તો આપણે ગણીએ નહીં, અને બળ ન લાગે ત્યાં સુધી વેગને ઊની આંચ ન આવે મોટા, એવું નિયમ કે છે પેલો. એટલે એ બાજુ બળ નથી એટલે એ બાજુનો વેગ અચળ રહે. પણ પ્રવેગ છે ને એ ક્ષણિક છે. ટૂંકમાં જે તે ક્ષણે જે બળ લાગે એ પ્રવેગ હોય. તો બસમાંથી છટક્યા પછી કયું બળ લાગતું હોય? માતાજીનું. તો 9.8 જ હોય. પછી બસ એને રસ્તે ને આપણે આપણા રસ્તે. સંપૂર્ણ વર્તમાનમાં રહેવા વાળો છે પ્રવેગ. એને ભૂતકાળની કાંઈ પડી નથી. કોઈ ટૂંકમાં ઇતિહાસ યાદ નથી રાખતો. અન્ડરસ્ટેન્ડ? એટલે એવા પ્રશ્નો પૂછાય ત્યારે તમારે જોવું જોઈએ કે હાલો આ બસ છે એ અચળ વેગે જાય અને એમાંથી પદાર્થને પડવા દેવામાં આવે તો થોડીક વાર પછી પ્રવેગ કેટલો હશે? તો 9.8. વેગ કેટલો હશે તો ગોતવો પડે. ઓલો વેગ 2 જેટલો જ રહેશે, પણ આ વેગ ગોતવો પડે ને. આવડો આ v = v0 + at થી પછી આ vy કહેવાય, ઓલો vx કહેવાય. એમ કરીને અંડરરૂટ કરીને ગોતવો પડે. હલો, પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ. પછી સ્વાધ્યાયન પોથીનો 24મો
એક કણનું રેખી વેગમાન. સીધો ન્યૂટનનો બીજો નિયમ ઓમલા વાપર્યો કે નહીં? હાલો જવાબ આપો બરાબર. P is equal to a plus bt square. તો બળ છે એ કોના સમપ્રમાણમાં આવે? હાલો, એની માના ઇટ ઇઝ શોકિંગ યાર. હલો ઓમેશ્વર પ્રસાદ ઉભા થા, ફરીથી બોલ બીજો નિયમ. મતલબ F is equal to dp by dt. તો શરમ નથી આવતી બી કહેતા? મિનિંગ શું છે આ નિયમનો? જાહેરમાં પ્રવચન કરવા માટે નિયમ છે. શું થાય એનો મતલબ? ડીપી બાય ડીટી નો મતલબ શું થાય કે પી નું ટી ની સાપેક્ષે વિકલન કરવાનું. અને ગધાડો બધાને જવાબ કેમ બી આવે છે? શરમજનક સ્થિતિ છે આ બધી. હું તમે જાતે કરવાના બધું. હવે જેને કહું એને જવાબને જો આવડ્યું તો ઝાપટ પડશે સીધી. નિયમ વાપરવાની ભાન પડવી જોઈએ કે નહીં? નીચે કેટલાક કેસીસ આપ્યા છે, 5 કિસ્સા છે. પહેલો બોલું છું, તમારે બળ કહેવાનું છે. અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર બળ. હાલ સામે ઉભા થા, આખું વાક્ય બોલ ફરીથી. હા તો બળ બોલ. અચળ ઝડપ હોય તો બળ કેટલું હોય? હજી ગળે જ નથી ઉતરતો હારા ડબ્બાઓ. ઝડપ અચળ હોય તો બળ કેટલું હોય? નિયમ એટલું જ. હજી 2 નિયમો હાલ્યા છે તો એટલું બધું ગંભીરતાથી વિચારવું પડે છે. બેસો. 2 વાક્ય નથી મગજમાં 1.5 કલાકથી ઘૂસતા. પાણી પર એક 10 ગ્રામનું કોઈ વસ્તુ તરે છે. તરે છે એટલે ડૂબતું નથી, ત્યાં ત્યાં છે. આશીષ બધા ફોર્સ કે પાણી ઉપર કોઈ વસ્તુ આમ પડી હોય તો ફોર્સ 0. તમારે યાર એટલું જ જોવાનું છે કે સંતુલનમાં છે કે નહીં. સંતુલનમાં મતલબ કાં સ્થિર હોય ને કાં અચળ વેગ હોય તો બળ 0 જ હોય. આમાં કેમ મોટી અઘરી વસ્તુ કહું છું. અને ગતિમાં હોય તો જોવાનું કે અચળ વેગ છે તો બળ 0, નહીતર F બરાબર m આવે. બે જ કાં સિગ્મા F બરાબર 0 આવે ને કાં સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a આવે. આ સિવાય ત્રીજું કાંઈ ન આવે. આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ ઉપર લાગતું બળ. આ લાસ્ટ મેન ઉભા થા. 0. 30 કિલોમીટર પર કલાકના અચળ વેગથી ગતિ કરે. ઉભો રહે છે. 30 કિલોમીટરની સ્પીડ છે તો 0, બીકોઝ અચળ છે. યસ. તમને ખબર પડવી જોઈએ કે અચળ રહેતી કેમ હોય. આમાં ફોર્સ 0 થઈ જાય, એકબીજા ઇક્વલ ઓપોઝિટ થઈ જતા હોય. બધા દ્રવ્ય પદાર્થોથી દૂર, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર આસમાનમાં કોઈક વસ્તુ છે એ ગતિ કરે છે, ઇલેક્ટ્રોન. તો પછી તો બળ લગાડવા વાળો કોણ હોય? ત્યાં તો કોઈના સંપર્કમાં નથી એટલે સંપર્ક બળ ન લાગે. નથી એને કોઈ દોરી બાંધીને કોઈ ખેંચતું, નથી સ્પ્રિંગ બાંધીને કોઈ ખેંચતું, નહીં સ્પ્રિંગ બળ આવે નહીં તણાવ બળ આવે. ક્ષેત્રો બધા આગા છે, વિદ્યુત ક્ષેત્ર નથી, ચુંબકીય ક્ષેત્ર નથી કે પદાર્થો આગા છે એટલે ગુરુત્વ ક્ષેત્ર નથી. મતલબ કે બળ 0 હશે. પછી 0.05 દડો ક્યાં ગયો? ગુડ થ્રો. 0.05 kg એટલે 50 ગ્રામ નો થયો. ઈ થયો ને. આ એને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે આમ. તો ઉપર જાય ત્યારે, ઉપર પહોંચે ત્યારે અને પાછો વળે ત્યારે બળ ગોતવાનું છે. હાથમાંથી છટકે પછી mg સિવાય કાંઈ નથી. હવાને આપણે ગણતા નથી. કોન્ફિડન્સ હોવો જોઈએ. ત્રીજી કોણ વસ્તુ હોય એની પર બળ લગાડે યાર? પૃથ્વી એક જ ગણવાની, પછી ચંદ્ર ને સૂરજ ને ચાંદ ને તો બધા આઘા છે, એની ઇફેક્ટ અવગણી નાખવાની. તો mg એટલે કેટલા થાય? g 10 લઈ લો તો 0.5 થાય. હલો હલો બા, ઉપર જાય ત્યારે બળ કઈ બાજુ લાગે?
નીચે નીચે આવે ત્યારે નીચે, એક્ઝેક્ટલી ટોચ ઉપર હોય ત્યારે ત્યાં એક મિસ્ટેક થઈ. આમાં એ ત્યાં પડ્યો નથી, આમ કરીને તરત પાછો આવે છે. ઈ સેકન્ડે કે પૃથ્વી ગુજરી ન ગઈ, એનું બળ ચાલુ છે, એનો પ્રવેગ ચાલુ છે. આ પદાર્થ સ્થિર નહીં તો ક્ષણિક સ્થિર છે, આમ ખાલી વળે છે એટલા પૂરતો, ત્યાં અટકી નથી ગયો. ડુ અન્ડરસ્ટેન્ડ? એટલે અહીંયા ધ્યાન રાખવાનું, સ્થિર છે તો એ બળ ચાલુ છે. આ કઈ સંતુલનમાં ન કહેવાય. અન્ડરસ્ટેન્ડ? એ તો વળે એટલે મોમેન્ટરીલી આપણને સ્થિર લાગે છે. પછી વિનીત આમ ફેંક્યો હોય એની જાતને કાંઈ વાંધો નહીં, 45 ને ખૂણે, એમાંય તે ઉપર જાય, ટોચે પહોંચે, નીચે આવે. બળ કુલદીપ કેટલું ને કઈ બાજુ? એટલે હાથમાંથી છટકે પછી એક જ બળ આવે, કેમ ખબર નથી પડતી? હજી ઘણા ને એમ થાય આમ બળ લાગે, માના હારે ને કઈક ઈ બાજુ પૃથ્વી છે. લાવ દડો લાવ, બીજો ક્યાં ગયો? આવા દે. સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી આ નામ પડતો મૂકીએ તો બળનું મૂલ્ય અને દિશા એમ જીતતે 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી પડતો મૂકીએ. પડતો મૂક્યા પછી કે તો એમ જીત લાગે. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ કરતી ટ્રેનમાંથી પડતો મૂકો. પડતો મૂક્યા પછી કયું બળ લાગે એ ગોતો. આ જ લાગે, ઓલું તો આડું તો ગણતા નથી હવાનું, તો એમજી જ આવવાનું. છેલ્લો કિસ્સો છે એ ટ્રેન પ્રવેગી ગતિ કરે છે, એમાં દડો સ્થિર પડ્યો છે. હવે બળ ઝીરો હોય તો એ તમે ગ્રાઉન્ડ ઉપરથી જોવો ત્યારે તમને લાગવો જોઈએ ને. હવે પ્રવેગ છે, પ્રવેગ હોય તો એમ ઇન્ટુ એ કરવાનો. અત્યારે કેટલો પ્રવેગ છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એમ ઇન્ટુ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પડી જાય પછી કેટલો પ્રવેગ? 9.8, તો 9.8 લે. તો ચાલુ ટ્રેને પૃથ્વી ગુજરી ગઈ છે. યુ અન્ડરસ્ટેન્ડ? ઈ પ્રવેગ નાશ પામે ખબર પડી કઈ રીતે? નીચે એમજી હોય તો તળિયું છે એ ઉપર લગાડે લંબ પ્રત્યાઘાતી બળ, એટલે એ બે કેન્સલ થયા. ખાલી આડી ગતિ થાય છે, અને આડી ગતિ થાય છે એમાં બળ F = ma, એનો જે પ્રવેગ છે. કોઈ કહેશે કોણ લગાડતું હશે એ બળ? હલો ઓમ દેવલા, સપાટી. યસ, તળિયાની સપાટી આના સંપર્કમાં છે, ઘર્ષણ છે એટલે લાગે છે. એ સપાટી લગાડે છે. જસ્ટ ઇમેજિન, ઘર્ષણ ન હોત તો ધડ દઈને હરીને ટ્રેન નીકળી ગઈ હોત, ના ઉભો રહ્યો હોત ને. ઘણી વખત ન સમજાય ને તો ઊંધું સમજવાનું. ઘર્ષણ ન હોત તો આ દડો એન્જન ન રહ્યો, નીચે ટ્રેન હરકી જાત. આ ટ્રેનનું પ્લેટફોર્મ હોય, હું અહીં ઊભો, ટ્રેન હાલતી થઈ જાય તો હું હાલું છું શું કામ? તમે જસ્ટ વિચાર કરો કે આ ફ્રિક્શન જ ન હોત, અહીંયા ઘર્ષણ જ ન હોત તો નીચે તળિયું હરકી જાત ને હું એન્જન ઉભો રહ્યો હોત. અન્ડરસ્ટેન્ડ? પકડ. 12 એક 1.5 કેજી દળના સ્થિર પદાર્થ પર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે. બળ લાગે ત્યાં સુધી વેગ બદલાતો હોય. બળ લાગતું બંધ થયું, હવે જે વેગ હશે અચળ હશે. પછી તે વેગ રહ્યો છે, ઊભો નથી રહ્યો. ફ્રિક્શન નહીં હોય એટલે લપટ્યો હશે, સરક્યો હશે, જે ગણો. 5 મીટર જેટલું 2 સેકન્ડમાં અંતર કાપે છે. એટલે તમે સમજો જરા. ધારો કે અહીંથી એને શરૂ કર્યું, અહીંયા સુધી બળ લાગ્યું 0.5 સેકન્ડ સુધી. પછી જે વેગ છે એ બધે સરખો હશે, 5/2. હલો, કારણ કે બળ બંધ થયું એ તમારો નિયમ થયો. બળ બંધ થયું મતલબ જે વેગ હશે એ અચળ હશે. અન્ડરસ્ટેન્ડ? એ અચળ એટલે 2.5 અહીંયા હશે, અહીંયા તે 2.5 હશે, અહીંયા 2.5 હશે. બળ નથી મતલબ વેલોસિટી સેમ રહેશે.
તો તમારી પાસે બળ માંગ્યું, તમે શું કામ મૂંઝાવ છો? તમને બે વેલોસિટી છે, તમારી પાસે ટાઈમ છે, દળ છે, તો mv2 - v1 અપોન ટાઈમ લખી નાખો એટલે ફોર્સ મળી જશે. અન્ડરસ્ટેન્ડ? પછી એક બળનો આઘાત એમ કરીને ભૌતિક રાશિ આવે છે. બળનો આઘાત એને આપણે આઈ વડે દર્શાવશું. ઇમ્પલ્સ ઓફ ફોર્સ. એકદમ સિમ્પલ ભૌતિક રાશિ છે, સીધી વ્યાખ્યા જ આપું છું. I is equal to F into dt. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એકમ થઈ ગયો. ધારો કે તમને એમ કે 10 ન્યૂટન બળ લાગે છે અને 0.5 સેકન્ડ સુધી લાગ્યું. જ્યારે ક્ષણિક બળ લાગે ને ત્યારે બળનો આઘાત મોટા ભાગે એને કહેતા હોય. બળ ગોતવાનું તો F ગોતવાનો, પણ બળનો આઘાત ગોતવાનો તો F into dt ગોતવાનો. તો બેનો ગુણાકાર કરો એટલે ઇમ્પલ્સ ઓફ ફોર્સ મળી જાય. 10 અને 0.5 તો શું આવે? 5 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સમટાઈમ્સ વોટ હેપન્સ કે પોસિબલ જ ન હોય એફ અને ડીટી. જેમ કે મેં ફટકો માર્યો, ફૂટબોલને કિક મારી, કોકને ઢીકો માર્યો, એટલો ટૂંકા સમય માટે બળ લાગતો. આ થોડું સલમાન ખાનનો ઢીકો છે કે આમ આમ કરતા 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 આમ કેટલી વાર સુધી એનો એ ઢીકો રહે. તમે અલગથી ન ગોતી શકો એમ હો. એ વખતે એક બીજો રસ્તો છે, ડીપી ગોતી નાખો અથવા તો mv2 - v1 ગોતી નાખો. યુ અન્ડરસ્ટેન્ડ? ક્યાં ગયો દડો? લાય, માની લો કે આ દડો છે એ 10 મીટર હાઈટથી પડે અને 2 મીટર સુધી ઊંચકાય. તળિયે જે બળ લાગ્યું છે એ બળનો આઘાત ગોતવાનો છે આપણે. તો આમાં બળનો આઘાત, યસ કહો, આમાં બળનો આઘાત છે એ તમે કેવી રીતે? મેં તમને નથી બળ આપ્યું કે નથી સંપર્ક સમય આપ્યો. તમને ખબર પડે મેં કેવી કેવી માહિતી તમને આપી? તમને એમ આપી દીધું દડો કેટલા ગ્રામનો છે, એને ભટકાય ત્યારનો વેગ ને પાછો વળે ત્યારનો વેગ એ તમે ગોતી શકો એમ છો. કારણ કે અચળ પ્રવેગી ગતિ છે. v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2ax. એમાં 10 મીટરથી પડ્યો, તમે મુક્ત પતન કરાવ્યું એટલે પ્રારંભિક વેગ 0 જ હોય. એટલે v ઇઝ ઇક્વલ ટુ √2gh થાય. ખબર પડે? એની જગ્યાએ g, x ની જગ્યાએ h. h ઊંચાઈથી કોઈ વસ્તુ પડે તો પડતી વખતે વેગ કેટલો એ મળી જાય. પાછા વળે ને ત્યારના વેગનું આ જ સૂત્ર આવે. ત્યારે પાછો વળે ત્યારનો પ્રારંભિક વેગ આ, તો અંતિમ વેગ 0 હોય. કારણ કે કેટલી હાઈટે પહોંચે, હાઈટે પહોંચે મતલબ શું? એટલી હાઈટ કે જ્યારે વેગ 0 થઈ જાય. બરાબર ને? એ વખતે આ જ સૂત્ર આવે ને, તમે ગણો ને, આ અંતર આવ્યું, આ 9.8 આવે, એ વખતે આ વેગ હોય ને આ 0 હોય, તો ફોર્મ્યુલા આ જ આવે. પડે ત્યારે નીચે પડવાનો વેગ છે, આ ઉપર ફેંકો ત્યારે ફેંકવાનો વેગ છે. અન્ડરસ્ટેન્ડ? તો v1 v2 બે મળી જવાના. તમે 10 મીટર હાઈટથી પડે છે એને માઇનસ કહેવાનું, -v1. પાછો વળે છે એમાં 2 મીટર હાઈટ સુધી જઈ શકે છે, તો અહીંયા 2 મૂકી દો. 2 અને 2 4, 4 × 10 એટલે 40 થી √40. પણ ધ્યાન રહેવું જોઈએ કે આવે એ વેલોસિટી માઇનસ છે ને ઉપર જાય પ્લસ છે. mv2 - v1 કરો તો બળનો આઘાત મળી જાય. કોઈક વખતે તમને આવો ગ્રાફ આપી દે, આ f અને t નો, મેં તમને કીધું એમ આમ કરીને આમ, તો 0 થી 10 સેકન્ડની વચ્ચે બળનો આઘાત માગે તો 1/π ગુણ્યા વેધ કરવાનું. ક્યારે હું કરું વિચારો? f × dt ગુણાકાર છે એ ક્ષેત્રફળથી મળવાનો. કોઈક વખતે તમને આ xt નો ગ્રાફ આપે અને તમને એમ કહી દે કે 5 સેકન્ડ પાસે બળનો આઘાત ગોતો, તો તમારે તો બે વેગ જોતા છે ને. જો બળ નથી આમાંથી કઈ બળ નથી મળવાનું તમને, તો 5 સેકન્ડ પાસે કહો એટલે 5 થી સહેજ પહેલા ને સહેજ પછી કેટલો વેગ હોય ગોતી નાખો એટલે v2 - v1. તો આ xt ગ્રાફ છે, ઢાળ એટલે વેગ છે. આ હું તમને આપી દઉં, ધારો કે આ 10 છે તો ઢાળ એ 10/5 થયું, તો v1 ઇઝ 2 મીટર પર સેકન્ડ. 5 થી સહેજ ઓલી બાજુ જાઓ તમે
કારણ કે થોડીક સેકન્ડ બળ લાગ્યું હોય તો 5 થી સહેજ પહેલા ને સહેજ પછી વેલોસિટી ચેન્જ થઈ જ છે. હવે આ ઢાળ આવશે, સેમ આવે પણ -2 આવશે. તો પછી બળનો આઘાત એટલે તમારે ડેલ્ટા પી જ ગોતી નાખવાનો, mv2 - v1. 1 + 1 - 1 એટલે 4 થાય, ખબર પડે ને? બાદ બાકી 0 ન થાય. ઇન્ટુ માસ કરો એટલે બળનો આઘાત મળે. પણ હું તમને એમ કહું કે એક્ઝેક્ટ 7મી સેકન્ડે બળનો આઘાત તો તમને ખબર પડવી જોઈએ 0 થાય. બળ જ નથી લાગતું મોટા. આ 5 થી 10 સેકન્ડની વચ્ચે કોન્સ્ટન્ટ વેલોસિટી છે. 0 થી 5 સેકન્ડની વચ્ચે કોન્સ્ટન્ટ વેલોસિટી. બળ જ નો બળનો આઘાત કપાળમાંથી લાગે. સમજાય કે નથી સમજાતું? આમાં હું તમને 3 જ જગ્યાએ પૂછી શકું, 0 સેકન્ડે, 5 સેકન્ડ અને 10 સેકન્ડે. 0 ની સહેજ પહેલા વેલોસિટી 0 છે ને પછી 2 છે. 5 ની સહેજ પહેલા 2 છે ને સહેજ પછી -2 છે. અને 10 ની સહેજ પહેલા -2 છે ને 10 ની સહેજ પછી 0 છે. ક્યારેક કહેશે જ નહીં તમને, એમ નામ કહેશે બળનો આઘાત ગોતો. ત્યારે સમજી જવાનું કે જ્યાં વેગ બદલાતો હોય ત્યાં જ બળ લાગ્યું હોય ને. વેગ કોન્સ્ટન્ટ હોય ને બળ જ ન લાગતું હોય. તો હું તમને 3જી સેકન્ડે કહું તો 3જીની પહેલા ને પછી એનો ગ્રાફ છે. આ xt ગ્રાફ છે, બરાબર છે? વેલોસિટી ચેન્જ નથી થતી, વેલોસિટી સ્લોપ. આ રીતે તમે બળનો આઘાત છે એ અલગ અલગ કેસીસની અંદર શોધી શકો. અલ્પ સમય માટે લાગતા બળને આઘાતી બળ કહેવાય. જો આ VSQ બીજો છે તો આમાં બળનો આઘાત કે વેગબળનો ફેરફાર કે બધું એક જ થયું યાર. તમે કોઈ દિવસ વિચાર કર્યો આમાં કેચ કોને હારો ફાવે છે? દડો ક્યાં ગયો? કેચ કરતા કોને ફાવે? હું કઈ એવું બધું ખરાબ નહીં દઉં. આમાંથી કોને પહેલા 5 માંથી કેચ કરતા ફાવે? હાલ આવીએ આમાં હું ઘા કરું તારે કેચ કરવાનો, બરાબર? તમે સ્ટાઇલ જોજો એની. થોડુંક ફાસ્ટ કરીશું. હલો, રેડી? તમે જોવો છો કુલદીપભાઈ હું કરું છું? હજી એક આવ્યો હરખો કેચની સ્ટાઇલ ખબર છે ને તને? વિરાટ કોહલી કઈ રીતે કેચ કરે? બતાય તો ખરો કેવી રીતે કરે? આમ ઉભો રહી જાય કે કઈ કરે? આમ કરે. વિકેટ કીપર બધાની આ સ્ટાઇલ હોય. તમે જોયું શું કામ કરે છે? નકર હાથના હાડકા ભાંગી જાય. આમ કરીને કરે શું ખબર? છેવટે તમારે બે જા, છેવટે v2 - v1 છે, એમાં છેલ્લો વેગ 0 થાય, તમારા હાથમાં આવી જાય. એટલે પહેલો એ આવ્યો ત્યારનો વેગ તો v2 - v1 અને ભાગ્યા ટાઈમ વધારે ઓછું બળ લાગે ને. v2 માંથી v1 થવાનો, v1 માંથી v2 થવાનો ટાઈમ એટલે પહેલા આવ્યો એ 10 નો વેગ હોય ને છેલ્લે 0 વેગ છે. એ ટાઈમ જેમ વધારે એમ ઓછું બળ તમને ફીલ થાય ને. એટલે ટાઈમ વધારવા તમે આમ ખેંચો છો. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે તમને આઘાત ઓછો લાગે છે. હલો, એટલે બળની ઇફેક્ટ ઓછી લાગે છે. ઊંચી કૂદમાં કોણે ભાગ લીધેલો? ઊંચી કૂદમાં. હલો, અહીંયા કૂદકા નહીં મરાવું કાંઈ, મારા બેટા હાથ ઊંચા કરતા શરમાય છે. ઊંચી કૂદમાં એની મને કઈ લાંબી કૂદમાં તમને આમ આવી લાદીમાં ઠેકડો મરાવે કે ગ્રાઉન્ડમાં? આ ગ્રાઉન્ડ નોર્મલ હોય કે એમાં કઈ ટ્રીટમેન્ટ આપેલી હોય? શું આપેલું હોય? ગ્રાઉન્ડમાં શું કરેલું હોય? રેતી નાખેલી હોય, પણ્યો નાખેલો હોય. કુલદીપ હું કામ ખબર પડે છે તમને? તમે જ્યારે પડો, તમારો પગ અડ્યો પછી અંદર થોડો ખૂંચે ત્યારે તમે સ્થિર થાવ. તો એ જે ખૂંચવામાં ટાઈમ જાય ને એ ટાઈમ v2 માંથી v1 નો થયો ને. પહેલા તમે અડ્યા ત્યારે વેગ v1 અને છેલ્લે v2 0. તો આપણે તો v2 - v1 લેવાનું. v2 માંથી v1 થવાનો જે ટાઈમ છે એ ડેલ્ટા ટી તમે વધારી રહ્યા છો, ડેલ્ટા ટી, જેથી કરીને તમારા પગને થડકારો ઓછો લાગે છે. તમે કરો જ છો આ બધી વસ્તુ, ખાલી તમને નીતિ નિયમ ખબર નથી. એટલું અદ્ભુત છે આ. બળના આઘાતનું મૂલ્ય કહેતો કાં તમને બળ અને dt બે આપેલા હોવા જોઈએ, કાં પછી બે વેગની ખબર પડવી જોઈએ. એમ v2 - v1 કરી નાખવાનું, બરાબર? આ તો સીધું સૂત્ર જ છે. આવી રીતે મને દડો માર્યો તો મેં સામો માર્યો એનો દાખલો થઈ ગયો. મેં સામો જ માર્યો મતલબ આવે એ v1 હોય તો ઓલું -v2 થાય. અન્ડરસ્ટેન્ડ? તો આવે એ 12 હોય તો સામે જાય છે -20 થાય. મેં ફોર્સ 480 ન્યૂટન લગાડ્યું. ટેક્સનો 8મો દાખલો છે. તો સંપર્ક સમય ગોતો તો આને અહીંયા લઈ લો અને f ને નીચે લઈ લો, v2 - v1. એક પરિમાણમાં આપણે શું માથે હેરા કરવા? પ્લસ માઇનસ થી રોડવી શકીએ. એ રીતે બે દડા હામ આવે છે.
સેમ માસ સેમ વેલોસિટી, ભટકાઈને પાછા જાય. તો ભટકાય એટલે સામે વાળો પેલા બળ લગાડે ને, આવડો આવડે ઉપર લગાડે, તો આવે ત્યારે એમવી, પાછો આવે ત્યારે માઇનસ એમવી, એના એ વેગે પાછો આવે એમ કે છે. તો વેગમાનનો ફેરફાર એ બળનો આઘાત, એમવી, અને પાછો આવે ત્યારે માઇનસ એમવી, તો બેની બાદ બાકી 2 MV થાય. આ જો આલેખ આવી ગયો. બીજો છે ટેક્સ ન્યુમેરિકલ. તમને ક્યાં કીધું? જો 2 સેકન્ડે કીધું, તો મોટા 2 સેકન્ડની પહેલા ને પછી વેગ જ નથી, એટલે બળનો આઘાત 0. પણ 6 સેકન્ડે કીધું તો 6 ની પહેલા વેગ છે એ 10 થયો, ઢાળ ગોતો, બરાબર, tan θ 20/2, સમજાય છે ને? અને 6 ની પછી ઢાળ -5 મળી જાય V2 માં mv2 - v1. એવું AIEEE માં પૂછેલો છે. એમાં એને કીધું જ નહોતું કઈ સેકન્ડ, બધી જગ્યાએ તમે 2 સેકન્ડ 4 સેકન્ડ 6 સેકન્ડ 8 સેકન્ડ, પણ કોઈ 7 સેકન્ડે પૂછે જવાબ 0 આવે. સમજાય છે કે નથી? કારણ કે એની સહેજ પહેલા ને સહેજ પછી એની વેલોસિટી છે, વેલોસિટી બદલાતી જ નથી, ફોર્સ લાગતો જ નથી, તો બળનો આઘાત 0 થાય. જો આ આમ દડો આવ્યો 29મો PMT નો, પછી આમ જાય, બળ માગ્યું, તો તમારે તો શું કરવાનું? mv2 - v1 અપોન સમય કરવાનો છે. સમય 0.25 સેકન્ડ છે, પણ ત્રાસા છે એટલે તમારે ઘટક પાડવાના, પછી બાદબાકી કરવાની, એટલી ખાલી ખબર રહેવી જોઈએ. આમ નામ થઈ જાય. નીટ 2016માં પૂછાયેલો છે, આમ mv અને આમ m, અહીંથી ઉપરથી આવ્યો, આમથી પછી આમ જાય, કરી નાખજો બાદબાકી. અહીંયા